થયેલો છે સવાલ, ઠીક કે ગુજરાતમાં મળી આવેલા હડપ્પીય સંસ્કૃતિની વસાહતો વિશે ટૂંકમાં સમીક્ષા કરો. ઠીક, તો બધા વિશે 2-2 4-4 પોઈન્ટ લખી દેવાના. વધુ લખશો આપણે ધોળાવીરા વિશે, પછી લોથલ વિશે, ઠીક, પછી રંગપુર છે, ઠીક, સુરકોટડા છે, એ બધા વિશે 2-2 પોઈન્ટ લખી નાખશો એટલે આન્સર બની જશે. ઠીક, વધારે બીજે કે આપણે ડિટેલમાં એમાં નથી જવાનું કે કોણે ખોદકામ કર્યું હતું, કોણે શોધ્યું હતું, ક્યારે શોધ્યું હતું. ફાલતુના કોઈ ડેટા યાદ રાખવાની જરૂર નથી. કારણ કે અહીંયા શું પૂછ્યું કે એની સંસ્કૃતિ જે છે એના વસાહતો વિશે ટૂંકમાં લખવાનું છે. વસાહત મતલબ કે લોકો કઈ રીતના રહેતા, એ નથી પૂછ્યું કે કોણે ખોદ્યું, ક્યારે ખોદ્યું. ઠીક, તો વસાહતો લખી નાખો કે ભાઈ ધોળાવીરા છે 3 ભાગોમાં વિભાજિત છે. ઠીક, લોથલ છે 1 શહેર છે. ઠીક, સુરકોટડા છે એ 2 ભાગોમાં વિભાજિત છે. આઈડિયા છે. રંગપુર છે એ બી શહેર છે. આઈડિયા. પોર્ટ સિટી છે કયા કયા, એ બધું લખી નાખવાનું. વધારે ડેટા ફેક્ચ્યુઅલ ડેટા યાદ રાખવાની જરૂર નથી. આ ડેટા ફેક્ચ્યુઅલ ડેટા તમને ક્યાં કામ આવશે? પ્રિલિમની અંદર. ત્યાં પૂછે કે ભાઈ કણે ક્યારે શોધ કરી હતી. ઠીક છે, ચલો. બીજો એક સવાલ મેન્સમાં પૂછાય છે કે ભાઈ હડપ્પા સભ્યતાના નગરોની સંરચના કેવી હતી. ઠીક ને, આ સવાલ યુપીએસસીએ પૂછેલા છે. ઠીક, તો સમજો નગરો કઈ રીતના બનતા. ઠીક, તો આ રીતના ચારે બાજુ કિલ્લો હશે. ઠીક, જે રસ્તાઓ છે આ રીતના મેઇન રસ્તાઓ બહાર પડશે. ઠીક, મોસ્ટ ઓફલી આ શહેરો પૂર્વથી પશ્ચિમ તરફના રસ્તાના આધારે બનેલા છે. ઠીક, અહીંયા તમને જોવા મળશે સિટાડેલ. શું જોવા મળશે? સિટાડેલ. ઠીક, અને અહીંયા તમને જોવા મળશે લોઅર સિટી, નીચલું શહેર. શું જોવા મળશે? નીચલું શહેર. ઠીક છે. હવે નીચલા શહેરની અંદર તમે જોશો તો એક સરખા મકાનો બનેલા હશે, તેને આપણે કહીશું ગ્રીડ. ગ્રીડમાં મકાનોનું નિર્માણ. આઈડિયા આવે છે? શેમાં થયેલું છે? ગ્રીડમાં નિર્માણ. ગ્રીડ એટલે કે ભાઈ એક પેટર્નની અંદર. ઠીક, આજકાલ આપણે જોઈએ તો ક્યાંય નવી નવી સોસાયટી બની હોય, ઠીક, તો નવી નવી સોસાયટીના બધા મકાનો સેમ ટુ સેમ હોય. પણ 5 વર્ષ પછી એ સોસાયટીને તમે જુઓ તો અમુક મકાનમાં એપાર્ટમેન્ટ થઈ ગયા હોય, અમુક મકાનની અંદર દુકાનો બની ગઈ હોય, અમુક મકાનો યાદ ન હોય. આઈડિયા આવે છે? હા એના. પણ એ સમયમાં લોકો બધા એક સરખા જ મકાનો બનાવતા ગ્રીડ પેટર્નમાં, એકદમ સારી રીતના. ઠીક, હવે આ મકાનોને હું ઝૂમ કરું, ઠીક, તો આ મેઇન રસ્તો, આ શું બને છે? મેઇન રસ્તો. ઠીક, આ મેઇન રસ્તાની અંદર નાની નાની શેરીઓ. ઠીક, અને આ શેરીઓની અંદર મકાન, આ રીતના જે મકાન હશે, ઠીક, એના દરવાજા અને બારીઓ સાઈડની નાની શેરીઓમાં ખુલતા. મેઇન શેરીમાં એટલે કે મેઇન રોડ ઉપર દરવાજા ખુલતા નહીં. એનો મતલબ એ છે કે આ લોકો પ્રાઇવેસીનું બહુ ધ્યાન રાખતા હશે. ઠીક, ઉપર જતા આ શેરીની અંદર જ્યાં દરવાજો છે, ઠીક, તો દરવાજાની અંદર આંગણની અંદર અહીંયા એક દીવાર બનાવતા. શું બનાવતા? દીવાર. જેથી કરીને રોડ ઉપરથી કોઈ નીકળે તો એને અંદર શું ચાલે છે આંગણમાં દેખાય નહીં, કારણ કે આડી દીવાર આવી છે અને તમારે જવું હોય તો આ રીતના જવાનું થાય. પડે છે સમજ? વિચાર કરો કેટલું પ્રાઇવેસીનું ધ્યાન રાખતા. અને આજકાલના જે લોકો છે, ઠીક, સોસાયટીમાં શું ચાલે છે આખા ગામને ખબર પડી જાય, ક્યાં બાંધવાનું થયું છે, ક્યાં રસોઈ શું બને છે. ઠીક, તો પંચાયત આવી ચાલતી હોય તો અહીંયા લોકો શું કરે છે? પ્રાઇવેસીનું ધ્યાન રાખે છે. આઈડિયા છે? પ્લસ આ મકાનની અંદર તે કુવા અને બાથરૂમ, તે કુવા અને બાથરૂમની વ્યવસ્થા હતી. જેથી શું હતું કે ભાઈ પાણી હતું, ઠીક, એ જ પાણીથી આ લોકો નાતા જતા. અને એ જે વ્યવસ્થા હતી, ઠીક, જે વધારાનું પાણી છે, ગંદુ પાણી, એ નાની નાની શેરીઓમાં ગટર દ્વારા જોડાઈ જતું. તો ઘરમાંથી પાણી નાની નાની શેરીઓમાં જતું અને આગળ જતા જે શેરીઓનું જે ગટર લાઈન હતી એ મેઇન રોડ ઉપરની મેઇન ગટર લાઈનમાં જોડાઈ જતી. આઈડિયા? અને આગળ જતા મેઇન ગટર લાઈન શહેરની બહાર વહી જતી. પડે છે સમજ? હા એના. ઠીક, પ્લસ અમુક જગ્યાએથી આપણે 2-2 માળના મકાનો મેળ્યા છે. કેટલા માળના? 2-2 માળના મકાનો. આઈડિયા આવે છે? હા એના. ઠીક, તો આ રીતના એ લોકો મકાન બનાવતા એકદમ વ્યવસ્થિત ગ્રીડ પેટર્નની અંદર. આઈડિયા આવે છે? સૌથી મજેદાર વસ્તુ એ છે આ શહેરોની, ઠીક, કે આ શહેરના જે શાસક લોકો છે, એ જાહેર ખર્ચ વધારે કરતા. કોની ઉપર? લોકો ઉપર.
આઈડિયા આવે? આપણી પાસે એક્ઝામ્પલ છે, જેમ કે જાહેર સ્નાનાગર, અન્નભંડાર. આઈડિયા આવે? તો લોકોની સુખ સુવિધાઓ પર વધારે ખર્ચ કરતા. આઈડિયા આવે છે? હા ને, ઠીક છે. તો આ શહેરની બનાવટ ઉપર એકવાર સવાલ પૂછાયેલો છે, ઠીક છે, યુપીએસસી ની અંદર. ધ્યાનથી સવાલને સમજો કે સિંધુ ખીણની સંસ્કૃતિના શહેરી આયોજન, ઠીક છે, એ સમયમાં જે શહેરી આયોજન હતું, ઠીક છે, અને એની જે સંસ્કૃતિ હતી, ઠીક છે, એનાથી આજના શહેરીકરણને કેટલા અંશે આપણે ઇનપુટ આપ્યા છે. મતલબ ભાઈ આપણે એ સમયના જે શહેરો હતા એની જે સંસ્કૃતિ હતી ત્યાંથી આજે આપણે શું શીખાઈએ, ઠીક છે. તો ધ્યાનથી સમજો કે ભાઈ એવિડન્સના હિસાબે, પુરાતાત્વિક એવિડન્સના હિસાબે એ સમયની અંદર સૌથી પહેલા ગટરો બનતી, એના પછી રસ્તાઓ બનતા, અને એના પછી શું બનતા? મકાન. અને મકાને કેવા હતા? એકરૂપ, એક સરખા, ઠીક છે. એ સમયમાં પહેલા શું બનતું? ગટર, પછી રસ્તા, અને પછી મકાન. આજે શું થાય છે? ઊંધું. પહેલા મકાન બની જાય, પછી રસ્તાઓ બને, પછી મ્યુનિસિપાલિટીને યાદ આવે કે અત્તેરી ગટર તો ભૂલાઈ ગઈ નાખતા, તો પછી નવા રસ્તા ખોદશે અને ફરીથી ગટરો બનાવશે, અને એ ગટરો બનાવ્યા પછી ઉભરાય. આઈડિયા આવે? તમે જોવો જ છો, ચોમાસામાં દેખાય જ છે. આઈડિયા આવે? પણ એ સમયના લોકો કેટલા સ્માર્ટ હતા. આઈડિયા આવે? તો આ વસ્તુ શીખવાની હતી, આપણે નથી શીખવા, ઊંધું કરીએ, ઠીક છે. પ્લસ એ લોકોના સમયની અંદર લોકો ઘરની અંદર જ તે કૂવા હતા, મતલબ પાણીની વ્યવસ્થા હતી, ઠીક છે, અને બાથરૂમ હતા, મતલબ કે જવાની વ્યવસ્થા હતી. આજની તારીખમાં તમારી સરકારે યોજના લાવવી પડે છે, સ્વચ્છ ભારત અભિયાન, કે ખુલ્લામાં જવાનું બંધ કરો, ઠીક છે. હર જળ ગંગે યોજના ચાલુ કરી છે, નળ છે ને યોજના, ઘરે ઘરે પાણીના પાઇપ પહોંચાડશું. આઈડિયા આવે છે? ઠીક છે. તો આ બધી યોજના અત્યારે લાવવી પડે છે, એ સમયમાં નહોતી, ઠીક. એ સમયમાં બધા પાસે અવેરનેસ હતી, તો એ સમયમાં લોકો સ્વચ્છતા ઉપર, પ્રાઇવેસી ઉપર વધારે ધ્યાન આપતા. આઈડિયા આવે છે? ઠીક. તો આપણે ત્યાંથી શું શીખાડીએ? તો આપણે શીખવું જોઈએ આ ગટર વ્યવસ્થા ને એ બધું, ઠીક છે. કુવા, પાણીની વ્યવસ્થા, બાથરૂમની વ્યવસ્થા, જે એની સંસ્કૃતિનો પાર્ટ હતો. શું સંસ્કૃતિ હતી? તો ભાઈ સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપતા, ઠીક છે, પ્રાઇવેસી ઉપર ધ્યાન આપતા. આઈડિયા આવે છે? હા યા ના? ઠીક છે. પ્લસ એ સમયના શાસકો હતા, ઠીક છે, જે જાહેર ખર્ચ વધારે કરતા. શું કરતા? જાહેર ખર્ચ. કોની ઉપર? લોકો ઉપર. આપણે કમ્પેરિઝન કરીએ એ સમયની સમકાલીન બીજી અન્ય સભ્યતા ઉપર, તો ઇજિપ્તની સભ્યતાના જે શાસકો હતા એ આવા પિરામિડ બનાવતા. શું બનાવતા? પિરામિડ. કોણ? મિશ્ર, મતલબ કે ઇજિપ્તને સભ્યતાના લોકો, ઠીક છે. હવે આ પિરામિડ બનાવવાથી સામાન્ય લોકોને ફાયદો શું હતો? કઈ ફાયદો નહોતો, કારણ કે આની અંદર તો છેલ્લે શાસકોની જે હાડકા વધવાના છે, બોડી એની મમ્મી તરીકે રાખશે અંદર, તો સામાન્ય લોકોને ફાયદો નથી કઈ. એવી રીતના જે આ જે દેખાય છે એ છે જીગારથ. શું હે? જીગારથ, ઠીક છે. જે મેસોપોટેમિયન સભ્યતાના લોકો, ઠીક છે, બનાવતા. પ્રાર્થના કરવા માટેનું એક સ્થળ હતું, ઠીક, બહુ મોટા પાયે બનતું આ રીતના. તો આવા લોકો ખર્ચ કરતા. આનાથી સામાન્ય લોકોને એટલો ફાયદો નથી. એની સામે જો આપણી સિંધુ ખીણની સભ્યતાને આપણે જો જોઈએ, તો આપણી સિંધુ ખીણની સભ્યતામાં આવા કોઈ મોટા મોટા આલિશાન મહેલો કે આવા કોઈ ફાલતુ, એકચ્યુઅલી વાહિયાત તો નહીં કહીએ આપણે, કારણ કે એ સમયમાં જે બી હશે પણ કંઈક કારણ હશે તો જ બને એવું છે, પણ આવા વધારાના ખર્ચા ના કરતા. તો આપણે ક્યાં ખર્ચા કરતા? જાહેર પબ્લિક ઉપર, જેમ કે જાહેર સ્નાનાગર બનાવ્યું, ઠીક છે, અન્ન ભંડાર બનાવ્યા, કે ભાઈ ભવિષ્યમાં કે ભાઈ દુષ્કાળ જેવી સ્થિતિ કામ આવે. પડે છે સમજ? તો આજકાલની સરકારે ઘણીવાર ફાલતુના ખર્ચ કરતી હોય છે, ઠીક છે. ફલાણો ઉત્સવ મનાવવામાં કરોડો રૂપિયા વાપરી નાખશે. આઈડિયા? નદી સાફ કરવા માટે મેરાથોન કરશે, જેટલાનો ખર્ચે મેરાથોન થાય એટલામાં તો નદી સાફ થઈ જાય. આઈડિયા આવે છે? ઠીક છે. તો ફાલતુના ખર્ચા કરે છે સરકાર, તેને બંધ કરી દેવા જોઈએ. આઈડિયા આવે છે? ચલો, તો ભાઈ શું શું શીખવાનું છે, શું શું આપણે શીખવું જોઈએ આજની તારીખમાં? તો ક્યારેક આ ટાઈપનો સવાલ આવે તો આ રીતના તમારે જવાબ બનાવવા પડશે, ઠીક. કઈ રીતના ઇન્ટ્રો લખું? તો ઇન્ટ્રો કઈ રીતના લખશો કે ભાઈ સિંધુ ખીણની સભ્યતા કે જે સમકાલીન સભ્યતાઓ કરતા પણ એડવાન્સ હતી, જ્યાંથી આજે પણ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. આ રીતના ઇન્ટ્રો આપવાનો, ઠીક. એના પછી આ પોઈન્ટ લખી નાખો. આઈડિયા આવે છે?
જો ક્યારેક ફરીથી આવા ટાઈપનો સવાલ પૂછાય તો, ઠીક. અને યુપીએસસી માંથી જ બેઠા સવાલ ઘણી વાર જીપીએસસી પૂછતી હોય છે, તો જીપીએસસી માં કામ આવશે. ઠીક. ચલો, હવે એ સમયની રાજનીતિક વ્યવસ્થા કેવી હતી? તો આપણે હમણાં આગળ ચર્ચા કરી ને કે ભાઈ મોહેંજો-દડોમાંથી એક દાઢીવાળા સાધુ મૂર્તિ મળી છે, તો આ ભાઈ નહીં મળી છે. ઠીક. જો એકદમ આંખો બંધ છે, એકદમ ચીલ અવસ્થામાં છે, તે દાઢી છે, મૂછો નથી, મોટા મોટા હોઠ છે, માથે શાલ ઓઢી છે, ઠીક. હાથમાં કાંક પહેર્યું છે, ઠીક. ઘણા ઇતિહાસકારો કહે છે કે તાવીજ પહેરી છે, તો તાવીજ માથે જ ન પહેરાય, કારણ કે સેમ ટુ સેમ એવું કાંક પહેર્યું છે, તો આભૂષણ હશે કંઈ. ઠીક. તો ભાઈ રાજનીતિક વ્યવસ્થા કેવી હતી એ સમયમાં, કઈ રીતના કહી શકીએ? ઠીક. તો જીપીએસસી આવો એક સવાલ બી પૂછ્યો છે. તમે જો કે હડપ્પાના ખોદકામમાંથી મળી આવેલી અનેક વસ્તુઓ સામાન્ય વહીવટ અને રાજકીય સત્તાની હાજરી સૂચવે છે. ઠીક. ભાઈ ખોદકામથી આપણે ઘણી બધી એવી વસ્તુ મળી છે કે ભાઈ જેના આધારે કહી શકીએ કે ત્યાં કઈ પોલિટિકલ સિસ્ટમ હશે. આઈડિયા છે? કારણ કે આપણી પાસે તો પુરાવા જ છે પુરાતાત્વિક, કે કઈ લખ્યું તો નથી કે ભાઈ ફલાણા પાર્ટીની સરકાર હતી, ફલાણા નેતા હતા જેને એટલા કરોડનું કરપ્શન કર્યું. ઠીક. તો એવું કઈ લખ્યું નથી, તો આપણે શું કહેશું? જે ખોદકામથી મળ્યું છે એના આધારે અનુમાન લગાવશું. ઠીક. તો અનુમાન લગાવી, ઠીક, કે ભાઈ શહેરની જે બનાવટ છે એ બે ભાગમાં આપણે મોટા ભાગે જોઈ. ઠીક. સિટાડેલ અને નીચલું શહેર. તો એના ઉપરથી આધાર કરી શકીએ કે શહેરમાં શું હતું? એક પ્રકારે વિભાજન. ઠીક. કોનું વિભાજન હતું? તો સિટાડેલની અંદર કાં તો શાસક વર્ગ રહેતો હશે, કાં તો પુરોહિત વર્ગ રહેતો હશે, ઠીક, કાં તો વ્યાપારી વર્ગ રહેતો હશે, અને સામાન્ય લોકો ક્યાં રહેતા હશે? નીચલા શહેરમાં. પડે છે સમજ? ઠીક. તો આના આધારે કહી શકીએ છીએ કે ભાઈ કોક તો હશે પાવરમાં, એ લોકો આ બાજુ રહેતા હશે, બાકીના બધા આ બાજુ રહેતા હતા. ઠીક. બીજું કે આ શહેરોની અંદર આપણે જે ઘરોની બનાવટ છે એને આપણે જોઈએ તો બધા ઘરો એક સમાન હતા. બધા મકાનો કેવા હતા? એક સમાન. એનો મતલબ એ છે કે એ સમયમાં કોઈ મ્યુનિસિપાલિટી હશે કે જે બધા લોકો ઉપર નિયંત્રણ કરતી હશે કે જો વધારાનો એક માળ લીધો માથે તો દંડ લાગશે. આપણે ત્યાં કેવું થાય છે કે ઇલીગલી માળો બની જાય છે, મ્યુનિસિપાલિટી વાળા અધિકારીઓ અમુક પૈસા ખાઈ જાય છે, પછી કોઈ ઘટના બને તો પછી મ્યુનિસિપાલિટી જાગે કે ઓહો આ ઘટના બની, આ ઇલીગલ હતું, તોડો. આપણે આવા ઘણા બધા કિસ્સાઓ બનેલા છે, સુરતના છે, રાજકોટના છે, અમદાવાદના છે. આઈડિયા આવે છે? તો એ સમયના જે અધિકારીઓ છે અથવા તો કોઈ મ્યુનિસિપાલિટી હશે, નગર પ્રશાસનને લગતું કોઈ વહીવટી તંત્ર હશે, એ લોકોએ બધાના મકાનો સેમ જ રાખ્યા, ઇલીગલી કન્સ્ટ્રક્શન થવા જ ના દીધું. આઈડિયા આવે છે? તો એ શું સૂચવે છે કે અહીંયા કોઈક મ્યુનિસિપાલિટી હશે. સમાન નગરોને જોતા લાગે છે ને? ઠીક. એ રીતના જે જાહેર સ્નાનાગર છે, ઠીક, કે અન્ન ભંડાર છે, એ શું સૂચવે છે કે ભાઈ એ સમયની અંદર બધા લોકો ભેગા મળીને આવું કંઈક બનાવતા હશે તો કોઈક મ્યુનિસિપાલિટી તો હશે ને ધ્યાન રાખવા વાળી, કોઈ રાજનીતિક વ્યવસ્થા હશે. પેઢી સમજ? ઠીક. નેક્સ્ટ પોઈન્ટ શું કહી શકીએ? ઠીક, કે આ ટાઈપના આપણે જે સાધુ મળ્યા છે એમાંથી ઘણા હિસ્ટોરિયને અનુમાન લગાવ્યું છે કે આ કાં તો શાસક હશે તો જ એની મૂર્તિ બની હશે. આઈડિયા? મોટા ભાગે એવું જ થાય ને કે જે શાસકોની મૂર્તિ બનતી હોય મોટી મોટી, કાં તો એ પુરોહિત હશે. પુરોહિત મતલબ કે ધાર્મિક કાર્ય કરતા વ્યક્તિ. આઈડિયા? તો આ લોકોનું એ સમયમાં શું હતું? નિયંત્રણ હતું. પડે છે સમજ? હા આના. ઠીક છે. તો આના આધારે આપણે કહી શકીએ કે ભાઈ શહેરોની અંદર રાજનીતિક જીવન કેવું હતું. આઈડિયા આવે છે? હા એના. પ્લસ અમુક હિસ્ટોરિયનો એવું માનવું છે કે હડપ્પાના મોટા ભાગના જે શહેરો છે, હડપ્પા સંસ્કૃતિના મોટા ભાગના શહેરો છે, એની અંદર આપણે ક્યાંક ને ક્યાંક સમાનતા દેખાય છે. ઠીક છે. તો અમુક હિસ્ટોરિયન એવું માને છે કે આ મોટું એક સામ્રાજ્ય હતું. શું હતું? એક મોટું સામ્રાજ્ય. ઠીક છે. એકીકૃત. એ કેવું સામ્રાજ્ય હતું? એકીકૃત. ઠીક છે. જેની બે રાજધાની હતી, હડપ્પા અને મોહેંજો-દારો. ઠીક છે. કારણ કે આપણે આખા હડપ્પામાંથી જોઈએ તો સેમ લિપિ જોવા મળે છે. ઠીક. સમાન મોહરો જોવા મળે છે, સમાન વાસણો જોવા મળે છે. ઠીક. તો ઘણી બધી આપણે સમાનતા જોવા મળે છે. શું જોવા મળે છે? સમાનતા. તો એના આધારે આપણે એક અનુમાન લગાવે છે કાં તો એક સામ્રાજ્ય હશે એકીકૃત કે જેની બે રાજધાની હશે, ઠીક, અને બધાનું કલ્ચર કેવું હતું? સમાન. તો આ શું સૂચવે છે કે કોઈ કેન્દ્રીયકૃત સરકાર હશે.
કહી શકીએ ને આપણે કે કોઈ કેન્દ્રીય કૃત સરકાર. આઈડિયા આવે છે? હા ના, ઠીક છે. ચલો, તો હવે આપણે આ સવાલ આરામથી લખી શકીએ કે હડપ્પાના ખોદકામમાં મળી આવેલી અનેક વસ્તુ સામાન્ય વહીવટ અને રાજકીય સત્તાની હાજરી સૂચવે છે. તો 4 પોઈન્ટ લખી નાખો, 4-5 પોઈન્ટ, 4-5 પોઈન્ટ. ઠીક, તો આરામથી આન્સર બની જશે. ઠીક છે. ચલો, સામાજિક જીવન એ સમયમાં કેવું હતું? ઠીક છે. તો આપણે ત્યાંની જેટલું બી એવિડન્સ મળ્યા છે, પુરાતાત્વિક એવિડન્સ, તો એ એવિડન્સને જોતા એવું લાગે છે કે ત્યાંથી આપણે હથિયારો જે છે તે બહુ ઓછી માત્રામાં મળ્યા છે. કેવા મળ્યા છે? ઓછી માત્રામાં. તો એના આધારે આપણે કહી શકીએ છીએ કે આ જે પ્રજા હતી યુદ્ધ પ્રિય પ્રજા નહોતી, મતલબ કે યુદ્ધ પસંદ હતું નહીં. ઠીક, તો મોટા ભાગે આ જે પ્રજા હતી એ વ્યાપાર કરતી, ઠીક, કૃષિ કરતી, ઠીક, કારીગર વર્ગ, જે કારીગર વર્ગ છે પોતાના કામમાં વ્યસ્ત રહેતા. તો આ પ્રજાને યુદ્ધ કરવું પસંદ હતું નહીં, શાંતિપ્રિય કામ હતી. આઈડિયા આવે છે? પ્લસ આપને જેટલા બી એવિડન્સ મળ્યા છે, જેટલી બી મૂર્તિઓ મળી છે, મોટા ભાગની મૂર્તિ આપને મહિલાઓની મળી છે. કેની મૂર્તિઓ મળી છે? મહિલાઓની. તો એના આધારે અમુક ઇતિહાસકારોનું માનવું છે કે આ જે સમાજ હતો એ માતૃસત્તાત્મક હતો. કેવો હતો? માતૃસત્તાત્મક સમાજ હતો. આઈડિયા આવે છે? તો સમાજની અંદર મહિલાઓનું વધારે પ્રભુત્વ રહ્યું હશે એવું આપણે માની શકીએ છીએ. કારણ કે આપણી પાસે ઉદાહરણ છે કે ભાઈ રાખી ગઢી, કે જ્યાં આપણે ખોદકામથી સ્વતંત્ર રીતના સિંગલ એક મહિલાની કબરો મળી છે. આપણે શું મળી છે? સ્વતંત્ર કબરો મળી છે, જે માત્ર કોની છે? મહિલાઓની. તો એ સૂચવે છે કે આ સમયની અંદર મહિલાઓની પ્રભુત્વ વધુ હશે, સમાજની અંદર મહિલાઓનો દરજ્જો ઊંચો હશે, એવું આપણે કહી શકીએ છીએ. આઈડિયા આવે છે? તો સમાજ જોઈએ ઠીક, તો કેવો હતો કે ભાઈ યુદ્ધ પ્રિય? બિલકુલ નહીં. ઠીક, યુદ્ધ પ્રિય નથી. ઠીક, શાંતિપ્રિય સમાજ છે. ઠીક, વ્યાપારી, કૃષિ, ઠીક, અને કારીગરી વર્ગ સાથે જોડાયેલો હતો. ઠીક, સમાજ કેવો હતો? માતૃસત્તાત્મક હતો. આપણી પાસે એક્ઝામ્પલ છે, ઠીક, ઘણી બધી જે મૂર્તિઓ મળી છે, ઠીક, એ દર્શાવે છે કે સમાજ કેવો હતો? શાંતિપ્રિય અને મહિલા પ્રધાન. આઈડિયા આવે છે? ચલો, ઠીક. તો ક્યારે મીન્સની અંદર સવાલ પૂછાય છે કે ભાઈ હડપ્પા સભ્યતાની અંદર સામાજિક વ્યવસ્થા, સામાજિક સંગઠન કેવું હતું? ઠીક. પ્લસ આપણે જો પોઈન્ટ લખવાનો થાય તો લખી શકીએ છીએ કે સમયની અંદર પહેરવેશ કેવો હતો? ઠીક, અહીંયા આપણે ફોટોમાં જોઈ શકીએ છીએ કે મહિલાઓ પોતાની ત્યાં આભૂષણોનો વધારે ઉપયોગ કરતી પહેરવામાં. ઠીક, સૌંદર્યતા ઉપર ધ્યાન આપતી. તમે જોશો આભૂષણો પહેરેલા છે કેટલા બધા. આઈડિયા આવે છે? એક સારા એવા કપડાં પહેરેલા છે. ઠીક, તો માથાના વાળની હેરસ્ટાઈલ. તો અહીંથી કહી શકીએ કે સમાજની અંદર મહિલાઓ સૌંદર્ય ઉપર ધ્યાન આપતી. શેની ઉપર ધ્યાન આપતી? સૌંદર્ય ઉપર. ક્યાંથી કહી શકીએ? તો એના કપડા જે છે, ઝવેરી, એના આધારે આપણે કહી શકીએ કે સમાજની અંદર કયા ટાઈપના કપડાં હતા, કયા ટાઈપના લોકો કપડાં પહેરતા હતા. જેમ કે આપણે એક દાઢીવાળા સાધુની જે મૂર્તિ મળી છે, એના આધારે કહી શકીએ છીએ કે પુરુષો કઈ રીતના કપડાં પહેરતા. આઈડિયા આવે છે? હા ના, ઠીક છે. એક પોઈન્ટ એ છે કે ભાઈ આપણી પાસે મોહેન્જો-દડો છે, હડપ્પાથી ત્યાંથી ચેસ મળી છે. શું મળ્યું છે? ચેસ ટાઈપનું એક બોર્ડ મળ્યું છે. તો કહી શકીએ છીએ કે એ લોકો ફ્રી ટાઈમમાં રમત પણ રમતા હશે. ઠીક, એક શું આપણી પાસે એક્ઝામ્પલ છે કે ભાઈ ચેસ બોર્ડ મળ્યું છે. બીજું એક્ઝામ્પલ છે આપણી પાસે ધોળાવીરા, ઠીક, કે જ્યાંથી આપણે શું મળ્યું છે? સ્ટેડિયમ. આઈડિયા આવે છે? તો ફ્રી ટાઈમમાં લોકો રમત બી રમતા. આઈડિયા આવે છે? ચલો, હવે એ સમયમાં ધર્મ કેવો હતો, ધાર્મિક માન્યતા કેવી હતી, શું હતી, એને જાણીએ. ઠીક છે. તો કોઈ પણ ધર્મને જાણવા માટે એની બે પહેલું હોય છે. ઠીક, એક હોય છે એનું કર્મકાંડ અને એક હોય છે એની ફિલોસોફી. શું હોય છે? ફિલોસોફી, જેને ગુજરાતીમાં કહેશું દર્શન, ઠીક, અથવા ફિલસૂફી.
ફિલોસોફી. ઠીક છે. તો આપણે ત્યાં હડપ્પાની અંદર દર્શન કે એની ફિલોસોફી જાણવા માટે આપણી પાસે કોઈ પણ સાહિત્ય પુરાવા નથી, અને જે મહોરોમાં ને એમાં લખ્યું છે એને આપણે વાંચી શક્યા નથી. આઈડિયા છે. તો આપણું મેઇન ફોકસ ક્યાં હશે કે ભાઈ એ લોકો કયા ટાઈપના કર્મકાંડ કરતા હશે. આઈડિયા છે. અને એમાં આપણે એવિડન્સ જે મળ્યા છે એના આધારે આપણે અનુમાન લગાવશું કે એ સમયે ધર્મ કેવો હતો. પડી સમજ? જેમ કે આપણે બહુ બધી મહોરો મળી છે, મહોરોની અંદર આ ટાઈપના બળદ જોવા મળે છે વધારે. શું જોવા મળે છે? બળદ. તો એના આધારે આપણે કહી શકીએ કે આ જે પ્રજા હતી એ પ્રાણી પ્રિય, ઠીક, અને પ્રાણી પૂજા કરતી. અને પ્રાણીમાં સૌથી વધુ કયું? તો ભાઈ બળદ. સૌથી વધુ કયું? તો ભાઈ બળદ. આઈડિયા? તો ઘણી બધી આપણે મહોરો મળી છે જ્યાં આ રીતના બળદ છે. ઠીક. હવે બળદ શા માટે? તો ભાઈ પ્રકૃતિની પૂજા વધારે થતી. શોની પૂજા થતી? પ્રકૃતિની. અને પ્રકૃતિમાં બી કેની? તો ઉત્પાદન. ભાઈ કૃષિ સમાજ છે, કૃષિ પ્રધાન સમાજ. તો કૃષિ પ્રધાન સમાજની અંદર હંમેશા પ્રકૃતિની અંદર ઉત્પાદનની પૂજા થશે. શેની પૂજા થશે? ઉત્પાદનની. તો ઉત્પાદનની સાથે કોનો સંબંધ છે? કૃષિ સાથે બળદનો. તો બળદની વધારે પૂજા થતી. આઈડિયા છે. એ રીતના અન્ય ઘણા બધા પ્રાણીઓ છે, જેમ કે ઘોડો છે, સોરી ઘોડો નહીં, બળદ, ઠીક છે, ગેંડો, ઠીક છે, એક સિંગી ઘોડો, જે આ લોકો માટે એક અજાયબી હશે આઈ થિંક. ઠીક છે. એક સિંગી ઘોડો, ઠીક, સાપ, ઠીક છે, વગેરેની પૂજા થતી. પ્લસ આપણી પાસે એક એવી મહોર મળી છે જેની અંદર વૃક્ષની પણ પૂજા થતી. શેની પૂજા થતી? વૃક્ષોની. તો આના આધારે આપણે કહી શકીએ છીએ કે આ પ્રાચીન કાળથી જ આ પ્રજા હતી એ પ્રકૃતિ પ્રેમી હતી અને પ્રકૃતિની પૂજા કરતી આવે છે. આગળ જતા આપણે વૈદિક કાળની અંદર એ જોશું કે ભાઈ આપણે ત્યાં એ સમયમાં વૈદિક કાળમાં તે પ્રકૃતિની પૂજા કરીએ છીએ અને આજની તારીખ સુધી આપણે પ્રકૃતિની પૂજા કરતા એવા છીએ. આઈડિયા આવે છે? ઠીક છે. બીજું ધ્યાનથી સમજો કે આપણે ત્યાં આ રીતના એક મહોર મળી છે. ઠીક. શું મળી છે? મહોર. જેને આપણે કહીશું પશુપતિની મહોર. પશુપતિની મહોર, જેને હિસ્ટોરિયને મોડર્ન આપણા જે ભગવાન શિવ છે ઠીક એની સાથે કમ્પેર કરેલું છે. આઈડિયા? તો ભાઈ પશુપતિ એ જ મહોર. ઠીક. એક વ્યક્તિ યોગીની મુદ્રામાં બેઠેલા છે. કઈ મુદ્રા છે? યોગીની મુદ્રા. એની ચારેય બાજુ, આ બાજુ તમે જુઓ તો ભાઈ ગેંડો છે. ઠીક. અહીંયા તમે જુઓ તો બળદ, ઠીક, વાઘ અને હાથી જોવા મળે છે. નીચે તમે જોશો તો હરણ જોવા મળે છે. આઈડિયા આવે છે? તો આપણે એવું અનુમાન લગાવીએ છીએ કે એ સમયના આ કોઈ દેવતા હશે, ઠીક, જેને આપણે કીધું છે પશુપતિ. પશુપતિ એટલે કે પશુઓના પણ દેવતા. આઈડિયા આવે છે? તો અહીંયા આપણે જોશું તો પશુપતિની જે મૂર્તિ મળી છે, આ મહોરો મળી છે, જેને આપણે કની સાથે લિંક કરીએ છીએ? શિવ સાથે. ઠીક. આઈડિયા આવે છે? ઠીક. બીજો પોઈન્ટ એ સમજો કે અહીંયા આપણે જીવવાદ જોવા મળે છે. શું જોવા મળે છે? જીવવાદ. એક ફિલોસોફી છે જીવવાદ, જે સનાતન ધર્મની અંદર, જૈન ધર્મની અંદર જોવા મળે છે. કે જીવવાદ એટલે કે ભાઈ માત્ર મનુષ્યમાં જીવ નથી, ઠીક, પ્રાણીઓ, ઠીક, વનસ્પતિ વગેરેમાં પણ આપણે શું જોવા મળે છે? જીવ જોવા મળે છે. ઠીક. જૈન ફિલોસોફી તેનથી ને આગળ છે કે ભાઈ પહાડો, નદીઓ એમાં બી જીવ છે. ઠીક. સનાતન ફિલોસોફીમાં આપણે માનીએ છીએ, પણ વધારે જૈન ફિલોસોફી એને વધારે માને છે. આજે બી તમે જોશો તે લોકો પહાડને પૂજે છે. સનાતન ફિલોસોફીની અંદર એ પહાડને પૂજે છે. તો આ જીવવાદની જે ફિલોસોફી છે, ક્યાંક ને ક્યાંક એનો જે પાયો છે એ હડપ્પા સંસ્કૃતિમાં આપણે જોવા મળે છે. આઈડિયા આવે છે? ઠીક છે. બીજો પોઈન્ટ સમજો. આપણે ત્યાં જે બી મૂર્તિઓ મળી છે એ મોટા ભાગની કની મૂર્તિઓ જોવા મળે છે? મહિલાઓની. ઠીક છે. તો આપણે એનું અનુમાન લગાવી શકીએ કે આ સમયમાં ઘણી બધી મહિલાઓ છે જેની પૂજા બી થતી. શું થતી? પૂજા બી થતી. આઈડિયા આવે છે? હા એના. ઠીક છે. ખાસ કરીને આપણી પાસે એક એવી મહોર મળી છે જેની અંદર એક સ્ત્રીના ગર્ભમાંથી એક વૃક્ષ બહાર નીકળે છે. તમે જોઈ શકો છો કે સ્ત્રીનું મોઢું નીચે છે અને વૃક્ષ ગર્ભમાંથી વૃક્ષ બહાર નીકળે છે. તો આને આપણે ધરતી માતા સમજીએ છીએ. શું સમજીએ છીએ? ધરતી માતા. ઠીક. તો આ ટાઈપની આપણે મહોર મળી છે. આઈડિયા? ઘણી મૂર્તિ બી મળી છે.
ઠીક છે, જે આપણે માતૃદેવીની મૂર્તિ કહીએ, આઈડિયા આવે છે? હા એના ઠીક છે. આ જે મોહર છે જેને આપણે ધરતી માતા કહીએ છીએ, એ મોહરને આજની તારીખમાં તો જોશો તો આપણી ત્યાં ઉત્તર ભારતની અંદર એક માતા લજ્જા ગોરી, ઠીક છે, એની આજની તારીખમાં પૂજા થઈ છે. અને એનું તમે જ્યારે ગૂગલ કરીને ફોટો જોયો તો તમને સેમ ટુ સેમ આ ટાઈપની મૂર્તિઓ દેખાશે. ઠીક છે. આગળ જતા જે કામાખ્યા છે, ઠીક છે, ત્યાં પણ તમને આ ટાઈપનું જ મૂર્તિ જોવા મળે છે. એનો મતલબ એમ કે જે મહિલાઓની જે પૂજા થતી એ વર્ષોથી ચાલી આવે છે, જે આપણે હડપ્પા કાળથી જોતા આવી. આઈડિયા છે? તમે ચેક કરજો માતા લજ્જા ગોરીની ફોટો અને મૂર્તિઓ, તો તમને આઈડિયા આવી જશે. પડી સમજ? ઠીક છે. ચલો, તો મોટાભાગની જે મૂર્તિઓ મળી છે મહિલાઓની મળી છે, અને આપણી પાસે માતૃદેવીની મૂર્તિ બી મળી છે, જેના આધારે આપણે કહી શકીએ છીએ કે ભાઈ અહીંયા માતૃસત્તાત્મક સમાજ બી હતો અને મહિલાઓની પૂજા બી થતી. તો મહિલા પણ અહીંયા તમે જોશો તો ક્યાંક ને ક્યાંક ઉત્પાદન સાથે જ તે રિલેટેડ છે. ભાઈ આ પૃથ્વી ઉપર જે વંશ આગળ વધારવાનું કામ છે કોણ કરવાની છે? મહિલા. જો મહિલા જ ન હોય તો આ પૃથ્વી ખતમ થઈ જાય. તો અહીંયા તમે જો તો કૃષિ પ્રધાન સમાજ હોવાથી એ લોકો બળદની પૂજા કરે છે, સાથે સાથે મહિલાઓની પણ પૂજા કરતા હોય છે. પડે છે સમજ? ઠીક છે. ચલો, અને અહીંયા એક હિસ્ટોરિકલ ડિબેટ એ બી છે કે આપણે જેટલી બી મહિલાઓની મૂર્તિઓ મળી છે, મોટા ભાગની મૂર્તિઓ સૌંદર્યવર્ધક મૂર્તિઓ છે, જેની ઉપર શૃંગાર છે, ઠીક છે, લિપસ્ટિક છે, માથામાં ફૂલ નાખેલું છે. તો ઘણા હિસ્ટોરિયનનું માનવું છે કે એવું જરૂરી નથી કે બધી મૂર્તિઓ દેવીની મૂર્તિ છે કે મહિલાઓની પૂજા થતી હશે. ઠીક છે. અમુક મૂર્તિઓ છે જે પૂજા થતી હશે, બાકીની મૂર્તિઓ સૌંદર્યવર્ધક કાર્ય માટે કે મહિલાઓની સમયના સામાજિક આર્થિક જીવનને દર્શાવવા માટે પણ મૂર્તિઓ બની હશે. પડી સમજ? ઠીક છે. ચાલો, બીજો પોઈન્ટ સમજો ધાર્મિક માન્યતાઓનો. ઠીક છે, કે ભાઈ એ સમયની અંદર મરી ગયા પછી, મરણ પછી બે પ્રકારની વિધિ હતી. ઠીક છે, જેને આપણે અંતિમ સંસ્કાર કહીએ છીએ. ઠીક છે, એ બે પ્રકારની વિધિ હતી. એક હતી દફન વિધિ, એક હશે અગ્નિ સંસ્કાર. ભાઈ કોઈને મરી ગયા પછી એને દફનાવા એ દફન વિધિ છે, ઠીક, એને સળગાવા એને આપણે કહીશું અગ્નિ સંસ્કાર. તો આપણે અહીંયા મોટા ભાગની જે દફન વિધિ છે એના આપણે પુરાવા છે કે ઘણા બધા લોકોની દફન કરેલી લાશો મળી છે, પણ ક્યાંક ક્યાંક આપને અગ્નિ સંસ્કારના પુરાવા મળ્યા છે. ઠીક છે, ધોલાવીરા છે, કાલીબંગા છે, ત્યાંથી અગ્નિ સંસ્કારના પુરાવા મળ્યા છે. પ્લસ આપણી પાસે એક એવા બી પુરાવા છે કે જ્યાં બાળકો જે કોઈ મરી જતો તો એને શું કરતા કે બાળક અગ્નિ સંસ્કાર આપતા અને એની રાખોને એક વાસણમાં ભરીને પછી એને દફનાવતા. ઠીક છે, ડબલ વિધિ જોવા મળતી આપણે. શું મળતું? ડબલ વિધિ. પેલી સમજ? પ્લસ અહીંયા સમજીએ કે ભાઈ દફન વિધિમાં લોકો શું કરતા કે ભાઈ જે બી લાશ હશે, ઠીક છે, તો લાશને દફનાવતા, એની સાથે શું કરતા લોકો તો કોઈ વાસણો, ઠીક, કિંમતી સામાન મૂકતા. હવે લાશની સાથે કિંમતી સામાનો કે વાસણો મૂકવા પાછળનું રહસ્ય એવું હોઈ શકે છે કે મૃત્યુ પછી કોઈ જીવન હશે અથવા તો પુનર્જન્મ. તો મૃત્યુ પછી એ જીવનની સંભાવના છે. આઈડિયા છે? તો જ્યારે આ વ્યક્તિ મરી જશે તો એની સાથે આપણે પાણી છે, અનાજ છે, તે ખાવાનું પાવાનું પેક કરીને દફનાઈ દેતા કે ભવિષ્યમાં જ્યારે બીજા જન્મ માટે જશે અથવા તો જીવન પછી બીજી દુનિયામાં જશે તો જ્યારે ચાલતા જશે કે વોટ એવર કઈ પણ રીતના જશે તેને રસ્તામાં ભૂખ લાગે, તરસ લાગે તો એના માટે આ લોકો શું કરતા? સામાનોને દફનાવતા. આઈડિયા? અહીંયા શું દર્શાવે છે? પુનર્જન્મની અથવા તો મૃત્યુ પછીના જીવનની આ લોકો પાસે કોઈ માન્યતા હતી. પડી સમજ? એવી માન્યતા લોકો આજે માને છે કે મરી ગયા પછી સ્વર્ગ મળશે, 72 ઉરે મળશે. આઈડિયા આવે છે? હેલ, હેવન, બધા ધર્મની અંદર આ ફિલોસોફી છે મરી ગયા પછીની. ઠીક છે? ચલો, તો ધર્મની અંદર આપણે જોયું કે આપણી પાસે એવિડન્સ કયા છે? માત્ર ને માત્ર પુરાતાત્વિક. તો એના આધારે આપણે એના કર્મકાંડ વિશે જાણી શકીએ છીએ. ઠીક છે? તો પ્રાણીઓની પૂજા થતી, ખાસ કરીને ઉત્પાદન સાથે જોડાયેલા પ્રાણીઓ, જેમાં બળદ છે તો પ્રકૃતિની પૂજા થતી. ઠીક છે? એક સિંગી જે ગેંડો છે, યુનિકોર્ન, એક સિંગી જે ઘોડો છે યુનિકોર્ન, એની પૂજા થતી. ઠીક છે? મૂર્તિઓ મળી છે જેના આધારે આપણે કહી શકીએ કે મહિલાઓની પૂજા થતી, માતૃદેવીની પૂજા થતી, ધરતી માતાના આપણી પાસે એવિડન્સ મળ્યા છે.
અંતિમ સંસ્કારની આપણે વિધિની ચર્ચા કરી, ઠીક છે, પશુપતિની ચર્ચા કરી, આઈડિયા આવે છે. તો ઘણી બધી આપણી પાસે ધર્મ રિલેટેડ માન્યતાઓ આપણે પુરાવાના આધારે મળી શકે છે. તો ત્યાંના આધારે આપણે કહી શકીએ કે હડપ્પાના સમયની અંદર હડપ્પાના લોકોનું, ઠીક છે, સંસ્કૃતિની અંદર ધર્મની માન્યતા કેવી હતી, આઈડિયા આવે છે. ચલો, આ રીતના જો તમે જોઈ શકો કે એક વ્યક્તિને દફનાવ્યા છે, એની સાથે પથ્થર વાસણો દફનાવ્યા છે, જે દર્શાવે છે ડેથ આફ્ટર લાઈફ, મતલબ કે મૃત્યુ પછીના જીવનની કોઈ એવી માન્યતા હશે, તે પુનર્જન્મ થવાનો હશે, તો ક્યાંક જશે મરી ગયા પછી, તો નરકમાં કે સ્વર્ગમાં જાય તો ત્યાં બાર બોડીગાર્ડ ઉભા હશે, તે લાલચ આપવા માટે કિંમતી ઘરેણાં દફનાવતા, ઠીક કે ભાઈ તાર સ્વર્ગમાં હોય તો 2 કિલો હોનું દે, ઠીક, તો આ લોકો લઈને દફનાવતા, ઠીક છે. ચાલો, ચલો હવે સમજીએ કે હડપ્પા સભ્યતાની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી ક્યાં હદ સુધી હતી, ઠીક, કેટલા વિકસિત હતા લોકો. તો એક કોમન સેન્સ વાપરો કે એટલા વ્યવસ્થિત રીતના આપણે જે મકાનો મળ્યા છે, ઠીક છે, એકદમ વ્યવસ્થિત, ઠીક, એકદમ વ્યવસ્થિત નગર રચના, ગટર વ્યવસ્થા, એ શું દર્શાવે છે કે એ લોકો પાસે ગણિતનું નોલેજ તો હશે જ. હવે ગણિત વગર આવડા નગરો બનાવવા સંભવ નથી. ભાઈ ગટરોનો ઢાળ આપો, કયા એંગલને આપવો, ઊંધો અપાઈ જાય તો ગટરો ઉભરાવા મળે, પાણી રિવર્સ આવે, તો ગટરોને કયા એંગલ ખૂણેથી બનાવવી છે, મકાનની સાઈઝ છે, તો જીઓમેટ્રી આ લોકો વધારે જાણતા. તો આ લોકો પાસે ગણિતનું નોલેજ તો છે જ, એવું આપણે આરામથી કહી શકીએ છીએ. હા એના પ્લસ આ લોકો વજન માપ માટે બાઇનરી સિસ્ટમ યુઝ કરતા. કઈ સિસ્ટમ યુઝ કરતા? બાઇનરી, ઠીક છે. માની લો કે 1:4:8:16:32 આ રીતના માપનો ઉપયોગ કરતા, આઈડિયા. તો બાઇનરી સિસ્ટમ, ઠીક છે, શેનો ઉપયોગ કરતા? બાઇનરી સિસ્ટમનો. પડી સમજ? તો ગણિતનું તો નોલેજ હતું જ એમની પાસે, ઠીક છે. એવી રીતના એ લોકો પાસે ધાતુ શાસ્ત્રનું નોલેજ હતું. કઈ રીતના? તો ભાઈ એ લોકો તાંબાની અંદર ટીન એડ કરીને કાંસો બનાવતા અને એના વિવિધ ઉપકરણો બનાવતા. તો આપણે જોઈ શકીએ છીએ આ ટાઈપના, આઈડિયા આવે છે, ઠીક છે. બીજું પછી ધાતુશાસ્ત્રની અંદર આપણી પાસે જે એક નોલેજ છે, લોસ વેક્સ ટેકનિક. જેનાથી આ લોકો કાંસાની મૂર્તિઓ બનાવે છે. શું બનાવે છે? મૂર્તિઓ, ઠીક છે. આપણે જોઈએ, ઠીક છે, કઈ રીતના મૂર્તિ છે. આ ટાઈપની ડાન્સિંગ ગર્લની જે મૂર્તિ બનાવેલી છે, એક કઈ ટેકનિકથી બનેલી છે? લોસ વેક્સ ટેકનિક. એનો મતલબ એવું થાય છે કે માની લો કે મારે આવી પેન બનાવી છે, તો હું શું કરીશ કે મીણની આવી એક પેન બનાવીશ, સેમ ટુ સેમ. શેનાથી? મીણનો ઉપયોગ કરી, જે વનસ્પતિમાંથી મળે છે, ઠીક છે. હવે હું શું કરીશ કે આ મીણની પેન બનાવીશ, એની ઉપર હું માટીનો લેપ લગાવી દઈશ. શું લગાવી દઈશ? માટીનો લેપ. અને છેલ્લે ક્યાંક હું અહીંયા એક નાનો અમથો છિદ્ર રાખીશ, ઠીક છે. હવે શું કરીશ કે માટીનો લેપ લગાવ્યા પછી આ સુકાઈ જશે, તો હું આને ગરમ કરીશ, જેથી શું થશે કે અંદરનું જે મીણ છે એ પીગળીને આ નાના છેદ જે આપણે પાછળ રાખ્યો છે ત્યાંથી બધું મીણ બહાર આવી જશે. તો એક પ્રકારે બીબુ બની ગયું. શું બની ગયું? બીબુ. હવે હું શું કરીશ કે ધાતુને ગરમ કરીશ, લિક્વિડ ફોર્મમાં આવી જશે, ત્યારે એ જે છેદ છે એના દ્વારા હું અંદર નાખીશ, આઈડિયા છે. પછી હું શું કરીશ કે તરત જ આને પાણીમાં નાખીને ઠંડુ કરી નાખીશ અને ઉપરથી માટી કાઢી નાખીશ, તો ધાતુની સેમ ટુ સેમ આવી પેન બની જશે. તો આ ટેકનિકને આપણે શું કહીએ છીએ? લોસ વેક્સ ટેકનિક. પડી સમજ? તો આ સમયની અંદર લોકો પાસે આ ટેકનિકનું નોલેજ હતું, ઠીક છે. તો આપણે કહી શકીએ કે ધાતુશાસ્ત્રનું આ લોકો જાણકારી ઘણી બધી હતી એ સમયમાં, ઠીક છે. ચલો, બીજું કે આ લોકો પાસે ખગોળશાસ્ત્રનું નોલેજ હતું, ઠીક. ક્યાં આધારે કહી શકીએ છીએ આપણે કે એ લોકોએ જે મકાનની દિશાઓને રાખી છે, ઠીક છે, મોટાભાગે શહેરોના જે રસ્તાઓ રાખ્યા છે એ પૂર્વથી પશ્ચિમ તરફ રાખ્યા છે. ક્યાં રાખ્યા છે? પૂર્વથી
પશ્ચિમ તરફ, જેથી કરીને ભાઈ તડકો અને જે અંજવાળું છે એ ઘરમાં આવતો રહે, રસ્તામાં કોઈ તકલીફ ના પડે. પડી સમજ. બીજું આપણે કહી શકીએ છીએ કે ઘણી બધી એવી મહોરો મળી છે જ્યાંથી આપણને સંકેત મળે છે કે આ લોકોને ગ્રહો અને નક્ષત્ર નું નોલેજ હતું. ઠીક છે. જેમ કે આપણી પાસે એક્ઝામ્પલ છે, ઠીક કે એક વ્યક્તિ અહીંયા તમે જોશો તો એક વ્યક્તિ અહીંયા ઊભું છે આ રીતના, ઠીક. અહીંયા એક બેઠેલું વ્યક્તિ છે, ઠીક, એની સામે કોઈ પ્રાર્થના કરે છે, ઠીક. બાજુમાં તમે જો તો યુનિકોર્ન છે, ઘોડો, આ રીતના, ઠીક. અને એની સાથે અલગ અલગ 7 વ્યક્તિઓ ઉભા છે, ઠીક. આ જો 1 2 3 4 5 6 અને 7. તો આ જે 7 વ્યક્તિઓ છે, ઠીક, એ સૂચવે છે કે આ કોઈ ગ્રહો છે, ઠીક. તો 7 ગ્રહો એનું નોલેજ હતું આ લોકો પાસે, ઠીક. 7 નક્ષત્રનું નોલેજ હતું, ઠીક. અહીંયા તમે જો તો અહીંયા માછલી બી તમને જોવા મળે છે. આઈડિયા છે. તો આના આધારે આપણે કહી શકીએ કે એ લોકો પાસે ગ્રહો અને નક્ષત્રનું પણ શું હતું, નોલેજ હતું, ઠીક. આગળ આપણે ચર્ચા કરી કે વજન માપવા માટે લોકો બાઇનરી સિસ્ટમનો ઉપયોગ કરતા. તો આ રીતના વજનના માપ હતા, આઈડિયા આવે છે, પથ્થરોથી બનાવેલા, ઠીક. બીજું આ લોકો પાસે જળ પ્રબંધન મતલબ વોટર મેનેજમેન્ટ માટેની સિસ્ટમ હતી. ધોળાવીરાથી આપણે જોવા મળે છે કે ભાઈ ડેમ હતા, ઠીક. એના પછી આપણે જોશું તો કે વરસાદી પાણીનો આ લોકો શું કરતા, સંગ્રહ કરતા. અને ગંદા પાણીઓ માટે વ્યવસ્થિત ગટર વ્યવસ્થા હતી. તો આ બધું શું છે કે આ લોકો પાસે પાણીનું નિકાલનું, સારા પાણીનો ઉપયોગ કરવાનું, ઠીક, બધું નોલેજ હતું. પડી સમજ. તો આ લોકો પણ વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર આજના સમય જેટલા તે એડવાન્સ હતા. આજના એટલે પ્રોપરલી આજની જેમ નહીં કે સ્માર્ટફોન ને વાપરતા ને બધું, પણ એ સમયની સમકાલીન સભ્યતાઓમાં સૌથી આગળ હતા સાયન્સની બાબતમાં. આઈડિયા આવે છે? હા એના, ઠીક છે. ચાલો તો સમજે કે હડપ્પા સમયની અંદર આર્થિક જીવન કેવું હતું, લોકોનું જીવન કેવું હતું, ઠીક છે. કઈ રીતના લોકો પોતાનું જીવન જીવતા, ગુજારતા, ઠીક છે. એને આપણે જોઈએ તો ભાઈ સિમ્પલ વસ્તુ છે કે એ સમયે સમાજ હતો એ કૃષિ પ્રધાન હતો. સમાજ કેવો હતો? કૃષિ પ્રધાન સમાજ. કૃષિની અંદર જ્યારે એ લોકોને સરપ્લસ આવતું ત્યારે એનો શું કરતા એ લોકો? વ્યાપાર. શું કરશે? વ્યાપાર. જ્યારે ઇકોનોમીમાં તમારી પાસે કૃષિની અંદર સરપ્લસ હશે ત્યારે જ તમે અલગ અલગ વ્યાપાર સાથે જોડાશો. અલગ અલગ વસ્તુઓ બનાવતા એનું શું કરતા? એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ કરતા. આઈડિયા આવે છે? હવે ધ્યાનથી સમજો, અહીંયા વ્યાપારના હંમેશા 3 પ્રકાર હોય છે, ઠીક. વ્યાપારના ઇતિહાસની અંદર આપણે જોશું તો 3 પ્રકાર જોવા મળે છે. ઠીક. ગામથી ગામ વ્યાપાર, ઠીક છે. ગામથી શહેર વચ્ચે વ્યાપાર, ઠીક. અને શહેરથી શહેરની વચ્ચે વ્યાપાર. સિમ્પલ છે કે માની લો કે આ ગામની અંદર કોઈ લોકો ઘઉં ઉગાડે છે અને આ ગામની અંદર કોઈ ચોખા ઉગાડે છે, તો એકબીજા સાથે વ્યાપાર થતો હશે. આઈડિયા? એવી રીતના ગામમાંથી કાચો માલ, માની લો કે કપાસ ઉગે છે, એ કપાસ ઉગીને ક્યાં જાય છે? શહેરોમાં, અને શહેરોમાં બને છે કપડાં. આઈડિયા આવે છે? તો આ લોકો એને કાચો માલ આપશે, બદલામાં શું આપશે? તૈયાર માલ. એવી રીતના એક શહેરની અંદર માની લો કપડાં બને છે, બીજા શહેરની અંદર આભૂષણો બને છે, તો આ બંને શહેરો વચ્ચે શું ચાલતો હશે? વ્યાપાર. આઈડિયા આવે છે? તો આ તો બધો વ્યાપાર કેવો થયો? આંતરિક વ્યાપાર. ઠીક. એવી રીતના આપણા દેશમાંથી અન્ય દેશોમાં વ્યાપાર થતો હશે અને આપણે શું કહેશું? આંતરરાષ્ટ્રીય, ઠીક, વ્યાપાર કે બાહ્ય વ્યાપાર કહેશું આપણે એને. આઈડિયા આવે છે? ઠીક. તો આપણી પાસે એવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે ભાઈ એના આધારે આપણે કહી શકીએ કે આપણે ત્યાં સારો એવો વ્યાપાર થતો હશે. ઠીક. મેપના આધારે આપણે સમજીએ. ઠીક. અહીંયા તમે જોવો છો મેસોપોટેમિયા છે. શું છે? મેસોપોટેમિયા. તો એનો એક શાસક છે, ઠીક. મેસોપોટેમિયન શાસક છે સાર્ગોન. ઠીક. એકેડેમિયન એમ્પાયરનો શાસક હતો. ઠીક. ગુજરાતીમાં હખમની, ઇંગ્લિશમાં એકેડેમિયન, ગુજરાતીમાં ગ્રંથની બાબતમાં હખમની લખ્યું છે. તો એનો શાસક છે સેરગોન યા તો સાર્ગોન, જે હખમની સામ્રાજ્યનો સ્થાપક બી માનવામાં આવે છે. ઠીક છે.
એને પોતાના અભિલેખની અંદર લખ્યું છે કે ભાઈ મારે ત્યાં મતલબ કે મેસોપોટેમિયામાં દિલમન, ઠીક है, દિલમન બોલે તો આ બહરીન કર્તર વાળો વિસ્તાર, ઠીક है, મગન, ઠીક है, मतलब કે ઓમાન વાળું ક્ષેત્ર, આ બધું ઓમાન છે, ઠીક है, અને મેલુહા, શું મેલુહા, મેલુહા એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો, યાદ રાખજો, મેલુહા એટલે સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો. તો ભાઈ મેસોપોટેમિયાનો શાસક પોતાના અભિલેખની અંદર લખે છે કે દિલમન, મગન અને મેલુહાથી અમારે ત્યાં જહાજો આવતા, વ્યાપારિક જહાજો. તો એ શું સૂચવે છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર મેલુહા મતલબ કે ભારતના જે સ્થળો છે, ભારત અને પાકિસ્તાનના હડપ્પાના સ્થળો, એનું વ્યાપારની અંદર ઘણું ઇમ્પોર્ટન્સ મહત્વ હશે. આઈડિયા આવે છે? તો ક્યારેક એક્ઝામમાં પૂછાય છે મેલુહા કયા સ્થળ સાથે સંબંધિત છે, તો ભાઈ આપણું સ્થળ છે મેલુહા. આઈડિયા આવે છે? અને આપણે જોયું હતું આગળ મેપમાં બી કે ઇમ્પોર્ટન્ટ પોર્ટ કયા હતા, ઠીક, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા, જેમ કે એક લોથલ છે, ઠીક છે, રોજડી છે, અહીંથી વ્યાપારિક સ્થળ સુરકોતડા, ઢોલાવીરા, ઠીક છે. અહીંયા તમે જાશો પાકિસ્તાનની અંદર તો અલ્હાદીનો સ્થળ છે, અહીંયા સ્થળ છે કંજુસી, ઠીક, કંજુસાઈ એવું સ્થળ છે, અલ્હાદીનો છે, બાલાકોટ છે, અહીંયા ક્યાંક બાલાકોટ છે, અહીંયા તમને જોવા મળશે સુદકા ગેંદોડ, અહીંયા સુદકા કોહો, ઠીક. આ બધા ઇમ્પોર્ટન્ટ વ્યાપારિક સ્થળો હતા. આઈડિયા આવે છે? હા ના, ઠીક છે. તો અહીંયા પ્રશ્ન એ છે કે ભાઈ કઈ કઈ વસ્તુનો આપણે લાવતા અને કઈ કઈ વસ્તુનો આપણે એક્સપોર્ટ કરતા, ઠીક છે. તો અહીંયા પહેલા લખીને કે ભાઈ કઈ વસ્તુનું આયાત થતું, ઠીક છે, આયાત મતલબ કે આપણે મગાવતા, ઠીક છે. તો ભાઈ હડપ્પાના લોકો તાંબુ મગાવતા રાજસ્થાનથી, ઠીક છે, સોનું આવતું કોલારથી, ઠીક, કોલાર એટલે કે ભાઈ દક્ષિણ ભારતની અંદર કર્ણાટકની અંદર જગ્યા છે, ઠીક છે. ટીન આવતું હજારીબાગ, ઠીક, ઝારખંડ વાળા ક્ષેત્રમાંથી. આઈડિયા આવે છે? પડી સમજ, ઠીક છે. કિંમતી પથ્થરો ખાસ કરીને ફિરોઝા, ઠીક છે, ફિરોઝા છે, લેપિસ લુઝોલી છે, આવતા ઈરાન અને અફઘાનિસ્તાનથી, ઈરાન અને અફઘાનિસ્તાનથી. આઈડિયા આવે છે? કાર્નિયલ પથ્થર બી છે, ઠીક છે. આ બધા પથ્થરો આવતા જેને આપણે શું કરતા કે ભાઈ એને આપણે અહીંયા મણકા બનાવતા, શું બનાવતા? મણકા, ઠીક છે. અને આ બધી વસ્તુઓને પછી આપણે એક્સપોર્ટ કરતા, શું કરતા? એક્સપોર્ટ મતલબ કે નિકાસ. તો નિકાસની અંદર શું કરતા? ઠીક છે, તો મણકા છે, ઠીક છે, કપડા છે, ઠીક છે, અનાજ, ઠીક છે. આ ત્રણેયના પુરાવા આપણે લોથલથી મળેલા છે, ઠીક છે. લોથલમાં તો અમને ફેક્ટરી મળેલી છે મણકા બનાવવાની, ઠીક છે. સોનું બી મોકલતા, ઠીક છે, ચાંદી બી મોકલતા, પડે છે. આ બધો મેસોપોટેમિયા સાથે આ ટાઈપનો વ્યાપાર હતો એ સમયમાં. એટલે તો ઘણી બધી વસ્તુઓને આપણે આયાત કરતા, એ જ બધી વસ્તુઓને પાછું આપણે શું કરતા? એક્સપોર્ટ બી કરતા. આઈડિયા આવે? તો વ્યાપારિક સ્થળ આપણું પહેલેથી રહ્યો છે, ખાસ કરીને ગુજરાત. આઈડિયા આવે? સમજ પડી? તો વ્યાપાર ઉપર ક્યારેક સવાલ પૂછાઈ જાય, ઠીક છે, અને આ ટાઈપના સવાલ પૂછાણા છે. જેમ કે જો કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની આર્થિક પ્રવૃત્તિઓ, ઠીક, અને ધાર્મિક માન્યતા ઉપર ચર્ચા કરો. તો આર્થિકની તો કરી, આની પહેલા આપણે કેની કરી? ધાર્મિક માન્યતા ઉપર, ઠીક છે. 150 શબ્દમાં કરવાની છે, પહેલા ઇન્ટ્રો આપી દો, ઠીક, એના પછી 2 પેરેગ્રાફમાં બેના વિશે લખી નાખો. પડી સમજ? એ રીતના ભાઈ લોથલ છે, કુંતાસી, રંગપુર ખાતેથી ખોદગામમાં સિંધુ ખીણના લોકોના બંદરો અને કુશળ વેપારીઓ હતા તેવી આપણે સમજનું એક નવું પાસું આપ્યું છે, ઠીક. અને આપ્યું છે કે ભાઈ કુંતાસી, લોથલ છે, રંગપુર ખાતેથી આપણે એવિડન્સ એટલા મળ્યા છે જેથી આપણે કહી શકીએ કે આ લોકો વ્યાપારી હતા, કુશળ વ્યાપારી હતા. તો આપણે વ્યાપારી હતા, આ જે બી છે વર્ષો પહેલા હતા અને વર્ષો પછી એ રહેશું. તો ગુજરાતીની લોહીની અંદર જ તે વ્યાપાર છે, ઠીક. તો આપણે એવું કહી શકીએ છીએ કારણ કે લોથલ, કુંતાસી, રંગપુર આ બધા પોર્ટ સિટીઓ છે, ઠીક. તો ત્યાંથી ખોદકામથી આપણે ઘણા બધા એવિડન્સ મળ્યા છે જે આપણે પાછલા લેક્ચરમાં આપણે ભણી ગયા છે. બસ એ જ બધું લખવાનું છે. આઈડિયા આવે છે? હા ના, ઠીક. તો વ્યાપાર ઉપર આઈડિયા આવી ગયો હશે, ઠીક. ચલો નેક્સ્ટ સમજીએ કે એ સમયની અંદર કલા અને સંસ્કૃતિ કેવી હતી, ઠીક. કલા અને સ્થાપત્ય, ખાસ કરીને અહીંયા સ્થાપત્ય, ઠીક. ચલો તો ભાઈ સિમ્પલ છે કે ભાઈ આપણે યોગીની મૂર્તિઓ મળી છે આ રીતના બેઠે,
ઠીક છે. ઘણા બધા પ્રાણીઓની મોહરો મળી છે. આ શું સૂચવે છે કે એ સમયમાં મોહરો મતલબ કે સીલ, ઠીક છે, જે બનતા હતા અલગ અલગ પથ્થરોમાંથી. ઠીક છે, સ્ટ્રીટાઇટ પથ્થરો છે. ઠીક, ઘણી વાર માટીમાંથી બનાવતા, પકાવેલી માટી, જેમ કે આ સ્ટ્રીટાઇટ પથ્થર છે. પડી સમજ? ઠીક છે. હવે ધ્યાનથી સમજો મોહરોનો ઉપયોગ શા માટે થતો. ઠીક છે, અહીંથી હું તમને દેખાડવાનો પ્રયત્ન કરું કે માની લો કે હું સામાન મોકલું છું બહાર. ઠીક છે, અને મારા સામાન છે એની મને ખાતરી છે. ઠીક છે, પણ લોકોને દેખાડવું પડશે ને કે મારો સામાન છે. તો હું શું કરતો કે એની ઉપર હું મોહરો મારતો. ઠીક છે, અને મોહરો એની સાથે મોકલો, જેથી કરીને શું થશે કે મોહરો જશે તો આઈડિયા આવી જશે કે આ સામાન ક્યાંથી આવ્યો છે અને આ સામાન કોનો છે. જે વસ્તુ આજે આપણે સ્ટેમ્પ તરીકે યુઝ કરીએ છીએ. તો અહીંયા મોહરોનો ઉપયોગ હંમેશા શેના માટે થતો હતો? સામાનની ચોકસાઈ માટે. ચોકસાઈ મતલબ કે દેખાડવા માટે કે કોનો સામાન છે. આઈડિયા આવે છે? તો આ કોઈ સિક્કા નથી, યાદ રાખજો. આ કોઈ સિક્કા નથી. ઘણા લોકો તમને કહેશે કે મોહરો એટલે કે સિક્કા હતી. સિક્કા નથી. એ સમયમાં સાટા પદ્ધતિ હતી. સાટા પદ્ધતિ મતલબ કે બાર્ટર સિસ્ટમ. સામાન દેતા અને સામાન લેતા. ઠીક, તો એક સામાન દેશે, એક સામાન લેશે. તો આ સાટા સિસ્ટમ હતી. મોહરોનો ઉપયોગ શા માટે થતો? તો માત્ર ને માત્ર વસ્તુઓની ઓળખ માટે. શેના માટે થતો? વસ્તુઓની ઓળખ માટે. આઈડિયા આવે છે? ઠીક, આ મોહરોની ખાસિયત એ છે કે પથ્થરો લેતા આ લોકો એની ઉપર કટિંગ કરતા. ઠીક, અલગ અલગ પ્રાણીઓ બનાવતા. એની ઉપર એ લોકો લિપિમાં કંઈ લખતા, હડપન લિપિમાં. હવે શું લખવું આજ દિન સુધી આપણે ઉકેલી શક્યા નથી. જો તમારે કોઈની ઈચ્છા હોય તો ઉકેલી શકો આરામથી બેસીને, ભલે જિંદગી વહી જાય, એક્ઝામ ગઈ પાય. આઈડિયા આવે છે? તો પથ્થરોમાંથી બનતા, પ્લસ આપણી પાસે હડપ્પા છે, મોહેંજો-દડો, ત્યાંથી એવી પણ મોહરો મળી છે જે ચાંદીની છે. કેની મોહરો મળી છે? ચાંદીની. ઠીક છે, આ તમે જોઈ શકો છો. આ રીતના ચાંદીની મોહરો મળી છે આપને. આઈડિયા આવે છે? ઠીક, આ મોહર છે કે જેની ઉપર યુનિકોર્ન છે. જો તમને ઘોડો દેખાય છે, એને એક સિંગ છે. ઠીક, આ સેમ ટુ સેમ અહીંયા જ છે. આઈડિયા આવે છે? ઠીક, એની ઉપર કાંક લખ્યું છે. ઠીક, શું લખ્યું છે આપને ખબર નથી. આજ દિન સુધી આપણે વાંચી શક્યા નથી. ઠીક, એક બીજું મોહર છે જ્યાંથી આપને હાથી દેખાય છે. શું દેખાય છે? હાથી. આ રીતના જો. ઠીક, આ રીતના એના દાંત છે, આ પગ છે બે. પડી સમજ? તો હાથી પણ ઘણી બધી મોહરો મળી છે. ઠીક, ચાલો. એના પછી જોઈએ તો મૂર્તિ કળાની અંદર ખાસ કરીને પથ્થરોની મૂર્તિઓ બનતી. ઠીક, જેમ કીધું આપણે સ્ટ્રીટાઇટ પથ્થર. ઠીક, તો સ્ટ્રીટાઇટ પથ્થરમાંથી મૂર્તિઓ બનેલી છે. આપણે એવી બે એક્ઝામ્પલ મળે છે. જેમ કે આ દાઢીવાળો સાધુ, જેની આપણે મૂર્તિ મળી છે મોહેંજો-દડોમાંથી, જે પથ્થરની બનેલી છે. શેની બનેલી છે? પથ્થરની બનેલી છે. ઠીક, એ રીતના એક બીજી મૂર્તિ છે જે બી આપની પથ્થરની બનેલી છે, એકદમ ચમકીલી મૂર્તિ છે. ઠીક, આ હડપ્પામાંથી મળેલી છે. ક્યાંથી મળેલી છે? હડપ્પામાંથી. જેનું ધડ જ મેળવ્યું છે, માથું કે હાથ કેવું કંઈ મેળવ્યું નથી. આઈડિયા આવે છે? તો મૂર્તિ પથ્થરોમાંથી બનતી, મૂર્તિ કાંસાની એ બનતી. ઠીક, આપણી પાસે એક્ઝામ્પલ છે ડાન્સિંગ ગર્લની મૂર્તિ. ઠીક, ડાન્સ કરે છે. ઠીક, આભૂષણોને એવું પહેર્યું છે. ઠીક, બીજું છે કે ભાઈ એ લોકો રમકડાઈ બનાવતા ધાતુના. ઠીક, મોહેંજો-દડોમાંથી આ રીતના અમને એક બળદનું ગાડી મળી છે. બળદ ગાડી સમજો કે ગાડી ઉપર બળદ છે કે બળદ નીચે ગાડી છે. આઈડિયા આવે છે? તો આ એક રમકડું મેળવ્યું છે જે બી કાંસાનું જ બનેલું છે. બીજું કે ટેરાકોટાની મૂર્તિ મતલબ કે પકાવેલી માટીની મૂર્તિઓ મળે છે. આઈડિયા છે? આ રીતના જોઈ શકીએ છીએ. અલગ અલગ મૂર્તિઓ છે. વધારે આપણે જો તો મહિલાઓની મૂર્તિ વધારે દેખાય છે. આઈડિયા છે? તો એક માન્યતા એવી હતી અત્યાર સુધી ઇતિહાસકારોને કે આ બધી મૂર્તિઓનો ઉપયોગ થતો રમકડા માટે. શેનો યુઝ થતો? આ બધી મૂર્તિઓનો, ખાસ કરીને પથ્થરોની મૂર્તિઓનો રમકડા માટે. ઠીક છે, પણ આજકાલ હિસ્ટોરિયનો એવું માને છે કે આપણે આ જે મૂર્તિઓ મળી છે મોટા ભાગની સિટાડેલમાંથી મળી છે. ક્યાંથી મળી છે? સિટાડેલ. તો ત્યાં શાસક વર્ગ રહેતો હતો. તો ઘણા ઇતિહાસકારોનું માનવું છે કે આ મૂર્તિઓ ઘરના સજાવટ માટે યુઝ થતી. ઠીક છે, રમકડાનો યુઝ તો થતો જ, પણ આ મૂર્તિઓ જે સારી સારી મૂર્તિઓ છે એનો ઉપયોગ આ લોકો ક્યાં કરતા? ઘરની સજાવટ માટે. આજની તારીખમાં આપણે જોઈએ ને કે ગામડે જાય તો હજી બી માટીઓની મૂર્તિઓ હોય જે ડેકોરેશનમાં રાખી હોય.
આઈડિયા? તો એ સમયના લોકો શું કરતા, સજાવટ માટે મૂર્તિઓ રાખતા ઘરની અંદર. ઠીક છે, ઠીક છે. આ રીતના બીજા અન્ય રમકડા મળ્યા છે, જેમ કે ગાડું મળ્યું છે, બળદ ગાડું. આઈડિયા આવે છે? ઠીક છે. સિસોટી મળી છે. ઠીક છે. આ તમે જો તો સીટી છે, સીટી મારવાની. ઠીક. તો સમયમાં લોકો સીટી મારતા. ઠીક. સિટી मारसे गाड़ी वाला आया घर से कचरा निकालो. खैर, ठीक है. તો રમકડામાં ઘણા બધા ઓપ્શન હતા એ લોકો પાસે આજે. ઠીક છે. એના પછી જોઈએ તો મણકા, ઘરેણા. ઠીક છે. તો ઘરેણા બનાવવા માટે લોકો ઘણા બધી વસ્તુનો ઉપયોગ કરતા. ઠીક. જેમ કે આ તમે જો તો બંગડીઓ છે, જે બનેલી છે શંખમાંથી. શેમાંથી બંગડીઓ બનેલી છે? શંખમાંથી. ઠીક. એવી રીતના તમે જો તો મણકા બનાવવા માટે આ લોકો અલગ અલગ પથ્થરોનો ઉપયોગ કરતા. જેમ કે આ મણકા છે. ઠીક. તો આ તમે અહીંયા કલર બદલી દો. આ પથ્થર દેખાય છે, આ ફિરોજા છે. કયો પથ્થર છે? ફિરોજા. વાદળી કલરનો પથ્થર ફિરોજા. આ જે લાલ કલરનો પથ્થર દેખાય છે, ઠીક છે, એ છે કાર્નેલ. કયો પથ્થર છે? કાર્નેલ. ઠીક છે. અને અહીંયા જે બ્લુ કલરનો પથ્થર તમને દેખાય છે, ઠીક, એ પથ્થર છે લેપિસ લુઝોલી. પડી સમજ? તો આ લોકો શું કરતા કે જે પથ્થરો હતા, ઠીક છે, જેને આપણે જેમ્સ કહીએ. જો દુનિયામાં 3 ટાઈપના પથ્થરો હોય. ઠીક છે. એક હોય જે રોડ ઉપર તમે જાઓ, જેને આપણે પાટા મારતા મારતા એ સાદા પથ્થર. પછી જે કલરના પથ્થર એને કહેવાય જેમ્સ. શું કહેવાય? જેમ્સ. અને એ જેમ્સ લાંબા સમય સુધી અંદર જમીનની અંદર એ પ્રક્રિયા થાય તો એ મજબૂત બનીને હીરો બની જાય. તો એ એક પથ્થર જ છે પણ હીરો છે. આઈડિયા આવે છે? હા એનો. ઠીક છે. તો સમજો કે આ જે જેમ્સ છે કલરના, ઠીક, તો આ બધા પથ્થરને શું કરતા? જમીનમાંથી કાઢતા. ઠીક. એને પછી અંદર ડ્રિલિંગ કરતા. ડ્રિલિંગ એટલે નાના પથ્થરની અંદર એક છેદ કરશે, પછી એમાંથી દોરો પસાર કરીને નેકલેસ કે બ્રેસલેટ ને એવું બધું બનાવતા. આઈડિયા આવે છે? જોઈ શકીએ છીએ અહીંયા આપણે. ઠીક છે. આ તમે જો તો ભાઈ બંગડીઓ. ઠીક છે. જે બંગડીઓ છે એ લોકો શંખની બંગડી બનાવતા, પ્લસ પકાવેલી માટીની બંગડી બનાવતા. આઈડિયા આવે છે? હાથી દાંતની બંગડી બનાવતા. આઈડિયા આવે છે? ઠીક. ઘરેણાની અંદર આપણે જોયું તો ભાઈ પથ્થરોનો ઉપયોગ તો થાય જ છે. આ બધું તમે જોયું તો સોનું છે. આ બધું શું છે? સોનું. ઠીક. તો સોનાનો ઉપયોગ એ કરતા. ઠીક. પછી તમે અહીંયા જોશો કે અહીંયા ઝીણા ઝીણા મોતીઓ બનેલા છે. તો આ લોકો મોતીઓ બનાવતા પથ્થરોમાંથી, ઝીણા ઝીણા. ઠીક. આપણે લોથલમાંથી આની ફેક્ટરીએ મળી છે, ઝીણી ઝીણા મોતીઓ એકદમ. ઠીક. આવા પુરાવા મળ્યા છે. ઠીક. તો જેના આધારે આપણે કહી શકીએ છીએ, ઠીક, આ રહ્યું. ઠીક. આ ફોટો તો ઝૂમ કરેલો છે. ઠીક. આ ઝીણા ઝીણા મોતી છે એકદમ. ઠીક. જેમાંથી આપણે વાળ પસાર કરી શકીએ એવો. ઠીક. અહીંયા તમે ફોટા જોઈ શકો. શંખમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી છે. ઠીક. બંગડીઓ બનાવેલી છે. આઈડિયા આવે છે? આ મોતીઓ છે. પેઢી સમજ? ઠીક. તો ઘરેણાના આભૂષણમાં એ લોકો એ સમયમાં ધ્યાન આપતા. ઠીક. ખાસ કરીને મહિલાઓ, અને આજે ધ્યાન આપે છે. પેઢી સમજ? હા ને. મણકા બનાવવાની ફેક્ટરી આપણે જોશો તો 2 જગ્યા છે સૌથી વધારે, લોથલ અને ચુનિંદોરો. તો જ્યાંથી આપણે મોટી ફેક્ટરીઓ મળી છે, સૌથી વધુ મળી છે લોથલમાંથી એવિડન્સ આપને. ઠીક છે. ચલો, આ રીતના જોઈ શકીએ છીએ. ઠીક છે. આ નેકલેસ છે, લાલ પથ્થર છે. ઠીક છે. કાર્નિયલ પથ્થર છે, એમાંથી બનાવેલું છે. ઠીક. આ પાસાઓ મળ્યા છે આપણે. શું મળ્યા છે? પાસાઓ. કઈ રમત રમતા હશે. ઠીક છે. આ ચેસબોર્ડ મળી છે. ઠીક છે. હવે ચેસબોર્ડ છે કે નહીં, આ દેખાતા આપણે ચેસબોર્ડ લાગે છે, પણ એ સમયમાં રમતને શું કહેતા ને કઈ રીતના રમાતી એ તો આપણે ટાઈમ ટ્રાવેલ કરીને જાણશું ક્યારેક. ઠીક છે. ચલો, પછી આ વાસણો બનાવતા, અને વાસણોની ઉપર પણ આ લોકો શું કરતા? ચિત્રકામ. ઠીક છે. તમે જો કે વાસણ છે લાલ, ઠીક, એની ઉપર ચિત્ર બનાવેલા છે કાળા કાળા. આઈડિયા આવે? તો વાસણો બનાવવા પણ આ માહિર હતા. જો ને, અલગ અલગ ડિઝાઇનના અલગ અલગ ટાઈપના વાસણો છે. ઠીક. તો ટેરાકોટા નો વાસણો બનતા. આઈડિયા આવે છે? ઠીક. ચલો, એના પછી ટોપિક છે હડપ્પન લિપિ. કયો ટોપિક છે? હડપ્પન લિપિ. ઠીક. આ જે 10 અક્ષરનું સાઇન બોર્ડ મળ્યું છે આપને ધોલાવીરાથી, એ છે. ઠીક.
એક બોર્ડ માર્યું તો આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી તો એમાં એવું લખ્યું છે કે ભાઈ તમારું વાહનને દૂર પાર્કિંગ કરો અને વ્યવસ્થિત પાર્કિંગ કરો અને વાહનથી પછી ચાલ્યા દાંડિયા લઈને આવો અને પછી આપણે રમશું ઇન્ફિનિટી ટાઈમ સુધી દાંડિયા ગરબા. ઠીક છે, એવું કાંઈક લખ્યું હશે, મને નથી ખબર શું લખ્યું છે, હું પાટીઓ મારું છું. ઠીક છે, તો હજી સુધી આપણે વાંચીને જ શીખ્યા કે આ લોકોએ શું લખ્યું છે આ બોર્ડની અંદર. આઈડિયા આવે છે? તો આ બોર્ડ આપણે ક્યાંથી મેળવ્યું છે? ધોળાવીરામાંથી. ઠીક છે, હવે આ લિપિ જે છે, ઠીક, એને આજ દિન સુધી આપણે ઉકેલી શક્યા નથી. શું નથી કરી શક્યા? ઉકેલી શક્યા નથી. હવે શા માટે ઉકેલી નથી શક્યા? તો સૌથી મોટી સમસ્યા એ છે કે આ લિપિઓ જે આપણે મળી છે, ઠીક, 200 થી 600 જેટલા અક્ષરો છે અલગ અલગ. શું હે? 200 થી 600 જેટલા અલગ અલગ અક્ષરો. એમાં સૌથી મોટું જે મળ્યું છે એ 26 અક્ષરોનું મળ્યું છે. કે અક્ષરો કયો કે ચિહ્ન કયો? આઈડિયા છે? તો કોઈ મોટો આપણે શિલાલેખ મળ્યો નથી. જો અલગ અલગ શિલાલેખો મળ્યા હોત તો 2-3 શિલાલેખોને આપણે ભેગા કરીને ડીકોડ કરી શકત કે ભાઈ આમાં સેમ ચિહ્ન છે, આમાંય સેમ ચિહ્ન છે, એવો ચિહ્ન આની અંદર છે, તો એ રીતના ને ડીકોડ કરવા ઈઝી પડી જાય. આઈડિયા છે? પણ આ જે હડપ્પાની લિપિ છે એની સાઇઝ નાની છે, કારણ કે એવરેજ સાઇઝ તમે જુઓ તો મોહરોની ઉપર ને એ બધી જગ્યાએ એવરેજ આની જે સાઇઝ છે એ મળી છે આપણે 4 થી 5 અક્ષરોની કે 4 થી 5 ચિહ્નની. ઠીક છે, તો એને આપણે ઉકેલી શક્યા નથી હજી સુધી. આઈડિયા આવે છે? હા ના? ઠીક છે, તો શા માટે ઉકેલી નથી શક્યા? તો એક રીઝન શું આપ્યું કે આપણી પાસે જે ચિહ્ન છે, અક્ષરો છે, એ કેટલા છે? 200 થી 600. ઠીક છે, સૌથી મોટામાં મોટું છે 26 ચિહ્નો વાળું છે, કોઈ મોટા શિલાલેખ મળ્યા નથી. બીજું સૌથી મોટી સમસ્યા, ઠીક છે, તમે જોશો તો ભાઈ મેસોપોટેમિયા છે, ઠીક છે, મિસ્ર કે ઇજિપ્ત, હવે એની જે લિપિ છે એ બી ટફ હતી. ઠીક છે, પણ થયું કેવું કે ભાઈ મેસોપોટેમિયાથી લિપિમાંથી આગળ જતા ખરોષ્ટી લિપિ આવી. કઈ લિપિ આવી? ખરોષ્ટી લિપિ. અને ખરોષ્ટી લિપિમાંથી પછી ફારસી ભાષા આવી. આઈડિયા આવે છે? તો આ લિપિ જે હતી એનું નવું વર્ઝન શું આવ્યું? ખરોષ્ટી લિપિ. અને એ વર્ઝનમાંથી ભાષાઓ આવી. આઈડિયા? એ રીતના મિશ્ર જે લિપિ હતી એમાંથી નવી લિપિ આવી અને એમાંથી પછી નવી એ લોકોની ભાષા આવી. આઈડિયા આવે છે? તો થશે કેવું કે ભાઈ જો તમે આને બોલી શકો છો, આને વાંચી શકો છો, તો એનાથી તમે આને ડીકોડ કરી શકો છો. અને આ ડીકોડ થઈ જાય તો નીકળી તો ક્યાં થઈ જાય? અહીંથી તો આ ડીકોડ થઈ જશે. આઈડિયા આવે છે? તો એક લાઈન બનેલી, ઠીક છે, ધીમે ધીમે લિપિ બદલાતી જાય, ચેન્જીસ આવતા જાય, તો અહીંથી તમે આને રિવર્સમાં ડીકોડ કરી શકો છો. એના લીધે પ્રાચીન જે લિપિઓ છે એમાં મેસોપોટેમિયન લિપિ છે જેને આપણે કહીએ છીએ હાયરોગ્રીફ. શું કહે છે? હાયરોગ્રીફ કહે છે અને ક્યુનિફોર્મ કહે છે. ઠીક, મિશ્રની જે છે એને કહે છે હાયરોગ્રીફ. ઠીક, મેસોપોટેમિયાની જેને કહે છે ક્યુનિફોર્મ. આ બંને લિપિને આપણે વાંચી શક્યા છીએ પણ હડપ્પાની લિપિને વાંચી શક્યા નથી. તો એનું કારણ શું બન્યું કે આ લિપિ આગળ જતા નવી લિપિઓમાં પરિવર્તિત થઈ ગઈ. ઠીક છે, પણ હડપ્પાની લિપિ જે છે એનું કોઈ નવું એક્સટેન્ડેડ વર્ઝન ના આવ્યું. જો કોઈ નવું વર્ઝન આવ્યું હોત કે આ લિપિમાંથી કોઈ બીજી લિપિનો ઉદ્ભવ થયો હોત તો એ લિપિને આપણે ડીકોડ કરી હોત, ઠીક, તો એનાથી આ લિપિ સમજવી સરળ હતી. પણ આપણે સમજી શક્યા નથી કારણ કે આ લિપિનું એક્સટેન્ડેડ વર્ઝન, મતલબ કે આ લિપિ આગળ આવી નહીં, હાલી જ નહીં. પડે છે સમજ? હા યા ના? ઠીક, તો 2-3 એવા કારણો છે કે જેના લીધે આ લિપિને આપણે સમજી શક્યા નથી. ભવિષ્યની અંદર જો ક્યારેક આ લિપિને આપણે સમજશું, ઠીક, ત્યારે ફરીથી આ ચેપ્ટરને નવેથી ભણશું કારણ કે આપણી પાસે હવે લેખિત પુરાવા હશે તો એના આધારે આપણે કહી શકીએ છીએ કે આ લોકોની માન્યતા કેવી હતી. આઈડિયા આવે છે? હા ના? ઠીક, તો આજ દિન સુધી આપણે લિપિને વાંચી શક્યા નથી. તો આ લિપિને તમે વાંચી જ નથી શક્યા તો તમે કઈ રીતના કહી શકો છો કે આ લિપિ ડાબેથી જમણે બાજુ લખાતી કે જમણેથી ડાબે બાજુ લખાતી? સમજો? હા ના? તમે આ લિપિને ઉકેલી જ નથી શક્યા તો તમે કયા એંગલે કહી શકો છો કે આ જમણેથી ડાબે લખાતી કે ડાબેથી જમણે? પણ બ્રિટિશ લોકો લખતા ગયા. કોણ બ્રિટિશ? કારણ કે મેં તમને કીધેલું લાસ્ટ લેક્ચરની અંદર કે બ્રિટિશ લોકોએ મેસોપોટેમિયાની સભ્યતાનો શ્રેય આપ્યો છે કે ભાઈ હડપ્પાની સભ્યતાની પાછળ કોનો હાથ હતો? મેસોપોટેમિયાનો. મેસોપોટેમિયન જે લોકો છે, ઠીક, જે
ક્યુનિફોર્મ લિપિમાં લખતા, આગળ જતા એમાંથી ખરોષ્ટી લિપિ આવી અને એ ખરોષ્ટી લિપિ જમણેથી ડાબી તરફ લખાતી. કઈ બાજુ લખાતી? જમણેથી ડાબી તરફ. તો એ લોકોએ પાટિયો માર્યો છે. કોને? બ્રિટિશ ઇતિહાસકારોએ, કે હવે હડપ્પાની લિપિ એ તે સંભવતઃ, ઠીક, અહીંયા પાછળ એવું લખતા છે સંભવતઃ કે શાયદ, કે ક્યાંથી લખાતી? જમણેથી ડાબી તરફ. આઈડિયા આવે? તો બ્રિટિશ લોકોએ પાટિયું માર્યું, છતાંય આજકાલના જે ઘણા બુકોમાં તમે જોશો તેમાં લખ્યું હશે કે આ લિપિ જમણેથી ડાબી તરફ લખાતી. અરે ઘોઘા, હજી ખબર જ નથી કઈ રીતના શું લખ્યું છે, તો તમે ક્યાંથી કહી શકો કે આ લિપિ ક્યાંથી ક્યાં લખાતી? આઈડિયા આવે છે? તો આપણે નથી ખબર, પણ ભવિષ્યમાં જયારે લિપિ સોલ્વ થાય ત્યારે આપણે કહેશું કે ક્યાંથી ક્યાં લખાતી છે, આગળ છે કે છે પાછળ લખો, એ ત્યારે ખબર પડશે. આઈડિયા આવે છે? ચલો, ઠીક. હવે ધ્યાનથી સમજો. સિંધુ ખીણનો ઉદ્ભવ તો આપણે કરી લીધો, કે હવે જઈએ છીએ પતન તરફ. તો અહીંયા પતનનો મતલબ શું છે? ધ્યાનથી સમજો. પતનનો મતલબ કે ભાઈ અહીંયા લોકો મરી નથી ગયા, લોકો મરી નથી ગયા, લોકો જીવે જ છે. ઠીક. તો અહીંયા મેં તમને કીધેલું કે ભાઈ સંસ્કૃતિમાંથી, જે સંસ્કૃતિ મતલબ જે ગ્રામીણ સંસ્કૃતિ હતી, ઠીક, ત્યાંથી આપણે સભ્યતા તરફ આવ્યા. ક્યાં આવ્યા? સભ્યતા તરફ. ઠીક. આગળ જતા ફરીથી જ્યારે સભ્યતાનું પતન થાય છે, તો ફરીથી આપણે કઈ બાજુ જાશું? સંસ્કૃતિ તરફ. કેવી સંસ્કૃતિ? ગ્રામીણ સંસ્કૃતિ તરફ. મતલબ કે ગામમાંથી શહેરોમાં આવ્યા, હવે શહેરોમાંથી આપણે ક્યાં જાય છીએ? ગામ તરફ. તો લોકો મરી નથી ગયા. પડી સમજ? હા એના. પણ બ્રિટિશ લોકોએ આની અંદર સૌથી પહેલા જે રિસર્ચ કર્યું, પોતાના વ્યૂ આપ્યા, ઓબ્વિયસલી પોતાના એજન્ડા પ્રમાણે આપશે, સામ્રાજ્યવાદી માનસિકતાના આધારે, ઠીક, વ્હાઇટ સુપ્રીમેસીના આધારે. તો કયા કયા થિયરી આપી છે, કઈ કઈ થિયરી છે પતનની અંદર, એની આપણે ચર્ચા કરશું. ઠીક. આપણે એક્ઝેક્ટલી ક્યારેય નથી કહી શકવાના કે કઈ રીતનાનું પતન થયું. ભવિષ્યમાં કહેશું તો અલગ વાત છે, પણ આજ દિન સુધી આપણે એક્ઝેક્ટલી કોઈ પણ આધારે કહી નથી શકતા કે ભાઈ હડપ્પા સભ્યતાનું પતન કઈ રીતના થયું. એનું કારણ છે કે ભાઈ 1022 જેટલી સાઈડો છે, કે બધાનું પતન કોઈ એક કારણથી પોસિબલ તો છે જ નહીં. આઈડિયા આવે છે? તો અહીંયા લોકો મરી ન ગયા. જો મરી ગયા હોત તો આપણે એના હાડકા, લાશ તો કાંક તો મળ્યું હોત, ઠીક, પણ એટલી બધી નથી મળી. અને જે હાડકા અને લાશ ને બધું મળ્યું છે એ તો કબરોમાંથી મળી છે. તો આ લોકોને શું ખબર હતી કે ભૂકંપ આવવાનો છે, હાલો આજ લાશ બનીને સુઈ જાય કબરમાં, સવાર મરી જાવ તો દફનાયેલી હાલતમાં રહીશું. આઈડિયા આવે છે? તો અલગ અલગ આપણે કારણોની ચર્ચા કરશું. ઠીક છે. પેલું સૌથી કારણ જે બ્રિટિશ ઇતિહાસકાર છે માર્ટિવલ વ્હીલર, એને શું આપ્યું છે? ઠીક છે, કે ભાઈ આર્ય લોકોએ આક્રમણ કર્યું અને હડપ્પાનું શું થઈ ગયું? પતન. ઠીક છે. આ લોકો અંગ્રેજ પહેલેથી જ મંડી પડ્યા છે કે આર્ય બહારથી આવ્યા, આર્ય આવ્યા, આર્ય આ કર્યું, આર્ય તે કર્યું. ઠીક. ડિવિઝન કરવાનું ઘણું કામ હતું. તો એવી થિયરી આપતા ગયા. ઘણા લોકો હજી બી આવી થિયરી માને છે કે આર્ય લોકોએ શું કર્યું? આક્રમણ કર્યું અને આ સભ્યતાનું પતન થઈ ગયું. તો આપણે પૂછ્યું, ભાઈ માર્ટિવર ભાઈ, તમારી પાસે કોઈ એવિડન્સ છે? તેને કીધું કે હા, કે ભાઈ હડપ્પામાંથી, સોરી, મોહેંજો-દડો પાસેથી મને ઘણી બધી કબરો મળી છે જેની અંદર લોકોને દફનાવેલા છે. તો કબરોની અંદર કેટલા લોકો મળ્યા? તો ખાલી 26 લોકો મળ્યા. તો શું આખા શહેરની અંદર 26 લોકો જ હતા? આઈડિયા આવે છે? અને બીજું, ભાઈ તને આવું ક્યાંથી અનુમાન લગાવ્યું? તો એણે એવું કીધું કે ભાઈ ઋગ્વેદની અંદર હરિપા શબ્દનો ઉપયોગ કરેલો છે અને પુરંદરનો ઉપયોગ કરેલો છે શબ્દ. પુરંદર એટલે કિલ્લા તોડનાર, હરિયુપ્પા નો હ અને હડપ્પા નો હ બંને સેમ સેમ. આઈડિયા? તો ભાઈ પાટિયું મારવામાં થોડુંક બુદ્ધિ નથી વાપરી, કે હરિયુપ્પા શબ્દનો ઉપયોગ કરેલો છે ક્યાં? ઋગ્વેદની અંદર. તો એના આધારે હું કહી શકું છું કે ભાઈ ઋગ્વેદનું હડપ્પા અને હરિયુપ્પા બંને એક જ છે. તો એના આધારે એને શું થિયરી આપી કે આર્યએ આક્રમણ કર્યું અને સભ્યતાનું શું થઈ ગયું? પતન. જો આક્રમણ જ કર્યું હોત તો હડપ્પાની બહુ બધી સાઈડ હતી, બહુ બધા શહેર હતા, તો બીજે ક્યાંથી પુરાવા મળ્યા? તો પુરાવા નથી મળ્યા એવા કે. આઈડિયા આવે? પેઢી સમજ? તો આપણે હિસ્ટોરિકલ ડિબેટમાં પડવાનું નથી, આપણે સિમ્પલ જાણવાનું છે કે કઈ કઈ થિયરી છે. તો એક થિયરી શું હતી કે ભાઈ આર્યએ આક્રમણ કર્યું, એના લીધે શું થયું? પતન થયું. બીજી થિયરી એવી છે કે ભાઈ સિંધુ નદી હતી, એને પોતાનો માર્ગ બદલીને આવ્યો. શું કર્યું? સિંધુ નદીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો, કે જે પેલા કચ્છ બાજુ આવતી હતી એ ધીરે ધીરે સિંધની પેલી સાઈડ વહી ગઈ પાકિસ્તાનમાં. તેના લીધે શું થયું? પાણીની કમી આવી ગઈ.
ઠીક છે. એ રીતના જે સરસ્વતી નદી હતી એ નદી સુકાઈ ગઈ. ઠીક છે. તો બંને શું દેખાડે છે? પાણીની કમી. આઈડિયા આવે છે? હા ના? ઠીક છે. બીજું કારણ સમજો ભાઈ. ઘણી એવા જગ્યા છે કે ત્યાંથી આપણે પૂરના પુરાવા મળ્યા છે કે ભાઈ અહીંયા પૂર આવ્યું હશે. ઠીક છે કે ભાઈ મોહેંજો-દડોમાં 7 વાર પૂર આવ્યું હતું, લોથલમાં પૂર આવ્યું હતું. તો પૂરના કારણે પણ શહેરો નાશ પામ્યા હતા. એટલે એક બાજુ એવું કહે છે કે ભાઈ પાણીની કમી હતી, બીજી બાજુ કહે છે કે પૂર આવી ગયું. ઠીક છે. ચલો, બીજું કારણ છે બ્રિટિશ ઇતિહાસકાર જ છે. ઠીક છે. ફેર સર્વિસ નામ છે એનું, ફેર સર્વિસ. એને કેવું લોજિક મેળવ્યું તમે વિચારો કે એ સમયના હડપ્પાના લોકોએ એટલું બધું પર્યાવરણનું દોહન કર્યું, પર્યાવરણનું શોષણ કર્યું, જેના લીધે પર્યાવરણમાં બેલેન્સ બગડી ગયું. શું થયું? બેલેન્સ બગડી ગયું. જેના લીધે શું થયું કે આ શહેરો નાશ પામ્યા. તે પર્યાવરણનું શોષણ કર્યું. હવે વિચાર કરો એ સમયમાં વસ્તી કેટલી હશે. આજની પ્રજા અત્યારે એટલી બધી વસ્તી, એટલું બધું પ્રદર્શન અને શોષણ કરે છે પર્યાવરણનું, તો અહીંયા પ્રજા હજી મળતી નથી. તો એ સમયમાં એટલી એમથી પ્રજામાં શું ફરક પડવાનો હશે? પણ એવું પાટિયું માર્યું છે એણે કે પર્યાવરણનું એટલું બધું શોષણ કર્યું, એના લીધે શું આવ્યું કે વાતાવરણની અંદર પરિવર્તન. તો લોકો મરી ગયા એના લીધે. ભાઈ મરી ગયા તો પુરાવા હતા કઈ? એ નથી. બીજું પૂછો કે પુરાવા નથી, બસ અમે કહીએ સાચું કારણ કે અમે ભૂર્યા છીએ. ઠીક છે. શું કારણ આપ્યું? પર્યાવરણનું અંદર પરિવર્તન આવ્યું. ઠીક છે. પર્યાવરણનું શોષણના લીધે. ઠીક છે. બીજા કારણો આપ્યા છે કે ભાઈ મેસોપોટેમિયા સાથે વ્યાપાર જે હતો એ બંધ થઈ ગયો. શું થઈ ગયો? વ્યાપાર બંધ થઈ ગયો. એના લીધે લોકો હવે શહેરમાંથી પલાયન કરી, મતલબ કે સ્થળાંતર કરીને ક્યાં બી આવી ગયા? ગ્રામીણ સંસ્કૃતિ, ગ્રામીણ ક્ષેત્ર. અને ત્યાં જઈને શું કરવા માંડ્યા? ફરીથી ખેતી. આઈડિયા આવે છે? આમાં થોડુંક હજી માની શકીએ આપણે. આઈડિયા કે ભાઈ મેસોપોટેમિયન લોકો વ્યાપાર બંધ થઈ ગયો એની સાથે છે, તો શહેરમાંથી સ્થળાંતર કરીને ક્યાં આવી ગયા? ગ્રામીણ ક્ષેત્રમાં. આઈડિયા આવે છે? તો એક આ થિયરીને આજકાલ હિસ્ટોરિયનો ઘણા માને છે, કારણ કે આ લેટેસ્ટ થિયરી છે. ડી.કે. ચક્રવર્તી નામના ઇતિહાસકારે આપેલી છે. આઈડિયા આવે છે કે ભાઈ આવું કહેવા માંગે છે કે ભાઈ ગામમાંથી લોકો, શહેરમાંથી ફરીથી લોકો ગામમાં આવી ગયા. આઈડિયા આવે છે? હા ના? એક થિયરી એવી છે કે ભાઈ એ સમયમાં કોઈ મહામારી આવી હશે, જેમ આજકાલ કોરોના આવ્યો હતો. ઠીક છે. તો કોરોનામાં કે મહામારીમાં ઘણા બધા લોકો મરી ગયા, એમ એ સમયમાં કોઈ મહામારી આવી હશે, એના લીધે લોકો મરી ગયા હશે. પણ મહિના તો લાશ ક્યાં છે? એ નથી મળતી પણ લાશો આ લોકોને. ઠીક, બસ પાટિયા મારવા છે. ઠીક છે. હમણાંનું લેટેસ્ટ રિસર્ચ કહું છું. કેરળ યુનિવર્સિટીના સ્ટુડન્ટો ઘણા ટાઈમથી ધોલાવીરાની આસપાસ કામ કરતા હતા. ઠીક, હમણાં 2 મહિના પહેલાની ન્યૂઝ છે. તમે ગૂગલ કરશો કેરેલા યુનિવર્સિટી ધોલાવીરા તો મળી જાય. તો એ લોકો એવું એક રિસર્ચ પેપર આપ્યું છે કે ભાઈ કોઈ મીટરોઇડ, મતલબ કે કોઈ ગ્રહ પડ્યો છે ઉપરથી, ઉપગ્રહ. ઉપગ્રહ પડવાના લીધે શું થયું કે આ સભ્યતાઓનો નાશ પામ્યો. આઈડિયા આવે? આ લેટેસ્ટ હમણાંની જ ઘટના છે. ઠીક છે. કેરળ યુનિવર્સિટી ધોળાવીરા લખજો તો મળશે કે ભાઈ કચ્છ આજુબાજુ એક ઉપગ્રહ ઉપરથી પડ્યો, એના લીધે શું થયું કે આ સભ્યતાનો નાશ પામ્યો. અને જો ઉપગ્રહ પડ્યો હોય, ઠીક છે, તો આ બધી દીવારો બધું તૂટી ગયું હોય, છતાંય આપણે દીવારો તો હજી ઊભી મળે જ છે. આઈડિયા આવે? તો જેટલા બી તમે કારણો જોવો ને, તો આ કારણો બધી એક સરખા લાગુ તો ન જ પડતા હોય. ઠીક છે. કોઈ 1-2 શહેરો પૂરતા લાગુ પડતા, પણ બધે તો ના પડતા ને. કે ભાઈ પૂર આવ્યું તો આખા 1022 થોડો એક સાથે થોડી પૂર આવવાનું છે. આઈડિયા છે? તો મોટા મોટી આપણે એ રીતના માનશું. ઠીક છે કે ભાઈ આ સંસ્કૃતિની પતન પાછળ ઘણા બધા કારણો અને અલગ અલગ સમય ઘણા બધા શું છે આપણી પાસે કારણો. ઠીક, અલગ અલગ સમયે બનેલી ઘટનાના આધારે આ સભ્યતાનું શું થયું હશે? પતન. પણ અહીંયા પતનનો મતલબ શું છે કે ભાઈ લોકો શહેરમાંથી કઈ બાજુ વયા ગયા? ફરીથી ગ્રામીણ ક્ષેત્રમાં.
આઈડિયા આવે છે? ઠીક છે. તો આ રીતના સવાલ પૂછાણો છે, ઠીક છે, જીપીએસસી મીન્સની અંદર કે સિંધુ ખીણની સભ્યતાના પડતી તરફ દોરી જતા કારણોનું વિવેચનાત્મક શું કરવાનું છે? સમીક્ષા કરવાનું છે. સમીક્ષા, ઠીક છે, જેનો મતલબ થાય છે ક્રિટિકલી એક્ઝામિન, ઠીક છે, એક્ઝામિન, સમીક્ષા કરવાની છે. મતલબ કે આપણે ખુદના વિચારો આપવાના છે કે ભાઈ ઓલા લોકો આવી થિયરી આપી ગયા, તમને શું લાગે છે? તો આપણે કહેશું કે ભાઈ ઘણા બધા કારણો જવાબદાર છે, પણ કોઈ એક પર્ટિક્યુલર કારણ જવાબદાર નથી બધી માટે. આઈડિયા આવે છે? ઠીક. તો જે હડપ્પાની સભ્યતાની જે પતન છે એની ઉપર આજ દિન સુધી વિવાદ ચાલ્યો આવે છે કે ભાઈ પતન કઈ રીતના થયું. ઠીક છે. મેં તમારી પાસે 5-6 કારણો મૂક્યા છે. ઠીક છે. આ બધા કારણો લખવાના છે, પછી આજે કન્ક્લુઝન લાઈન નાખી દેવાની, જે હમણાં મેં કીધેલી કે ભાઈ આના ઉપર વિવાદ ચાલે છે કે ભાઈ કઈ રીતના આનું પતન થયું. તો ભાઈ જે આપણે આજની તારીખમાં માનીએ છીએ, શું માનીએ છીએ કે અલગ અલગ કારણો જવાબદાર હતા અલગ અલગ સમયે, જેના લીધે પતન થયું. પણ અહીંયા પતનનો મતલબ શું છે કે લોકો શહેરથી સ્થળાંતર કરીને ફરીથી ક્યાં આવ્યા ગયા? ગ્રામીણ ક્ષેત્ર તરફ. ક્યાં આવ્યા ગયા? ગ્રામીણ ક્ષેત્ર તરફ. આઈડિયા આવે છે? તો તમે કહેશો કે આ ગ્રામીણ ક્ષેત્રમાં ગયા એના કોઈ એવિડન્સ છે આપણી પાસે? તો છે ને આપણી પાસે એવિડન્સ. ઠીક છે. આપણે જોશું લેટ હડપ્પા સભ્યતા, ઠીક છે, મતલબ કે ઉત્તર હડપ્પા કાળ. તો એની અંદર જોશું કે આ લોકો પલાયન કરીને ક્યાં ગયા? ઠીક છે. તો આ રીતના જો આપણે ભારતનો મેપ બનાવીએ, ઠીક છે, તો આ પલાયન કરીને ક્યાં ગયા હતા? તો એક તો ગયા હતા સિંધ એરિયામાં. ક્યાં ગયા હતા? પાકિસ્તાનના સિંધ એરિયાને, જેને આપણે નામ આપ્યું છે ઝુક્કર સંસ્કૃતિ. શું નામ આપ્યું છે? ઝુક્કર સંસ્કૃતિ. ઠીક છે. બીજું કે આ લોકો પલાયન કરીને ક્યાં ગયા? તો ભાઈ દ્વારકા અને પ્રભાસ પાટણ. કઈ જગ્યાએ ગયા? દ્વારકા અને પ્રભાસ પાટણ. ઠીક છે. જે દ્વારકાના પાણીમાંથી જે એવિડન્સ મળ્યા છે આપણે લેટ હડપ્પા સભ્યતાના મળ્યા છે. મતલબ કે હડપ્પા સભ્યતાના પતન પછીના જે લોકો હતા, ઠીક છે, એ જ્યારે દ્વારકા અને પ્રભાસ પાટણ ગયા ત્યાંથી આપણે પુરાવા મળ્યા છે. અને બંને જગ્યાએથી આપણે જે વાસણો મળ્યા છે એને આપણે નામ આપ્યું રેડ પોલિશ્ડ વેર કલ્ચર, લાલ ચમકીલા વાસણ સંસ્કૃતિ. કે બે જગ્યાએથી આપણે કેવા વાસણો મળે છે? એકદમ લાલ લાલ ચમકીલા વાસણો. પડી સમજ? બીજું આ લોકો ક્યાં આવ્યા ગયા? તો ઘઘરા હકર નદીની પાસે જ ત્યાં, ઠીક છે, હરિયાણા ક્ષેત્રની અંદર, જેને નામ આપવામાં આવ્યું છે સેમેટ્રી એજ સંસ્કૃતિ. પડે છે સમજ? તો તમે જો કે પતન થયા પછી આ લોકો ગયા ક્યાં? તો આસપાસના ક્ષેત્રમાં ગયા. જેમ કે આ ઝુક્કર સંસ્કૃતિ હું કહું છું તો મોહેંજો-દડોથી નજીક જ છે. તે ગુજરાતમાં તમે જો તો દ્વારકા પ્રભાસ પાટણમાં ગયા. પ્રભાસ પાટણ એટલે કે આજનું સોમનાથ. આઈડિયા આવે છે? એવી રીતના ઘાઘરા હકરા જે રિવર છે, નદી છે, એની પાસેના લોકો એની આસપાસ જ રહ્યા હતા. તો આઘા ક્યાંય ગયા નથી ને ક્યાંય મર્યા નથી. તો આ બધી થિયરીને હવે તમે સમજો, ઠીક છે, કે ભાઈ પતનના ક્યાં ક્યાં કારણો છે? નદી સુકાઈ જવી, ઠીક છે, એ કારણ તો બનતું જ નથી એના હિસાબે. ઠીક છે. ભૂકંપ આવો, પૂર આવું, તો અહીંયા અલગ અલગ કારણો હોઈ શકે, પણ આપણે એક્ઝેક્ટલી ખબર નથી. તો લેટ હડપ્પા મતલબ કે હડપ્પા સભ્યતાના પતન પછી હડપ્પાના લોકો ક્યાં ગયા? તો આપણી પાસે એવી 3 જગ્યા છે. કઈ કઈ જગ્યા છે? ઝુક્કર સંસ્કૃતિ, જે પાકિસ્તાનના સિંધ પ્રોવિન્સમાં આવેલી છે, ઠીક છે. બીજું ગુજરાતની અંદર છે દ્વારકા પ્રભાસ પાટણ, જેને આપણે શું કીધું? રેડ પોલિશ્ડ વેર કલ્ચર, ઠીક છે, લાલ ચમકીલા વાસણ સંસ્કૃતિ. બીજું આપણે કીધું હરિયાણા પંજાબની અંદર સેમેટ્રી એજ સંસ્કૃતિ. સેમેટ્રી એટલે કે કબરો મળી છે ઘણી બધી, જેના માણસોની ડીએનએ મેચ થાય છે હડપ્પાના લોકો સાથે જ. તો એ લોકો ત્યાં ન જ હતા, પણ જગ્યા બદલી હતી. આઈડિયા આવે છે? હા યા ના? ઠીક છે. તો આ સવાલ હવે આરામથી તમારાથી લખાઈ જશે. પેલી સમજ? તો હડપ્પાના લેક્ચરથી તમને આઈડિયા આવી ગયો હશે કે કઈ રીતના આખી સંસ્કૃતિ ડેવલપ થઈ, સંસ્કૃતિમાંથી સભ્યતા બની, અને સભ્યતાથી પતન થયા પછી ફરીથી એ લોકો સંસ્કૃતિ તરફ આવ્યા. એ લોકોનું જીવન કેવું હતું, આર્થિક જીવન, ધર્મ કેવું બધું હતું, એને આપણે ડિટેલથી ચર્ચા કરી છે. તો આ લેક્ચર તમને જીપીએસસી હોય કે યુપીએસસી હોય કે ક્લાસ 3ની એક્ઝામ બધીએ કામ આવશે. આઈડિયા? અને એનાલિસિસ કરશો હિસ્ટ્રીનું તો જ આ તમે મેન્સના સવાલો લખી શકો છો. ગોખીને જાશો તો મેન્સના ક્યારેય સવાલો લખી શકાય નહીં. ઠીક છે. મળશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ચલો.